હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એચએસસી લર્નિંગ હબ. સ્ટુડન્ટ્સ, આપ દરેક વિદ્યાર્થીનું ખાસ આપણી ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટોપિક વિશે વાત કરશું તે પહેલાં ખાસ યાદ રાખજો, જો યુજીસી નેટ અને જીસેટમાં કોમર્સની પ્રિપેરેશન માટે કરતા હોય તો અહીંયા તમને ડેફિનેટલી ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જોવા મળશે. સાથે કન્સેપ્ટ બેઝ તમને આન્સર પણ મળશે કે ક્યાંથી કયો આન્સર આવ્યો છે એ પણ તમને ક્લેરિફાઈ કરવામાં આવશે, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ ક્યાંય ગોટે ન ચડે અને સારા એવા માર્ક્સ સાથે પાસ થઈ શકે. તો લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ટોપિકની વાત કરશું તે પહેલાં જો તમે એચસીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ખાસ તમે કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે. અને વેલકમ ટુ એચસીસી પ્લેટફોર્મ. તમારા દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે દિલથી. અને જો તમે એક સ્પેસિફિક તમે ડિજિટલ પ્લેટફોર્મમાં તૈયારી કરવા માગો છો તો આ ચેનલ તમારા માટે બેસ્ટ છે. અને સાથે સાથે તમારે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની બાકી હોય તો તમે કરી લેજો, કારણ કે ત્યાં તમારો કમ્પ્લીટલી ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવામાં આવશે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ખાસ શું કવર કરી છે તો યુજીસી નેટમાં આપણે જે કોમર્સને લગતા જે સ્ટ્રક્ચર છે એ પણ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. અને સાથે જીસેટ આપણે જે ગુજરાતના લેવલના વિદ્યાર્થીઓ છે, ગુજરાતી મીડિયમમાં પણ તમે પરીક્ષા દઈ શકો છો, ખાસ યાદ રાખજો. અને એટલા માટે આપણે જે સ્ટ્રક્ચર છે ને ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંનેમાં રાખ્યું છે કે વિદ્યાર્થીઓ ક્યાંય ગભરાશે નહીં અને એને સારા માર્ક આવે અને એ હેતુથી એ પાસ પણ થઈ શકે એટલા માટે. સ્ટુડન્ટ્સ, તમારે જો ફીચર્સ આપણે જોવા હોય તો તમે જોઈ શકો છો કે આપણે સ્ટ્રક્ચર આપણે જે બનાવેલું છે એ લેક્ચર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ બધા લેક્ચર આપણે ટોપિક કમ્પ્લીટ કરાવી લઈશું. પ્રીમિયમ્સ પીડીએફ નોટ્સ પણ તમને અવેલેબલ મળી જશે. અને મોક ટેસ્ટ તમારે દેવી હોય તો તમે દઈ શકો છો, અથવા તમે જે પીવાયક્યુ ક્વેશ્ચન છે એ પણ તમને જોવા મળશે. અને સાથે જેટલા પણ યુનિટ આપણે કરાવી છે ને એની તમામ સિરીઝની વિડીયો લેક્ચર તમને હું સોલ્યુશન જ કરાવું છું ત્યારે ને ત્યારે. એટલે તમારે ડેફિનેટલી એ વિડીયો જોશો તો પણ તમને ઘણું બધું પ્રોવાઈડ થઈ જશે. ત્યાર પછી તમારે એક્સ્ટ્રા રિવિઝન કરવાનું રહેશે. તો સ્ટુડન્ટ્સ, આપણે વાત કરશી કે આ પ્લેટફોર્મમાં શું બેનિફિટ મળે છે. ફીચર્સ અને ફેસિલિટી આપણે જોવાના છીએ એચસીસી એપ્લિકેશનના, અને સ્ટાન્ડર્ડ યુટ્યુબ અને ફ્રી કન્ટેન્ટના આપણે ખાસ જોવાના છીએ. ઘણા લોકોને ફ્રી કન્ટેન્ટમાં પણ મળે જ છે, ના નથી પાડતો વિડીયો લેક્ચર, પણ અહીંયા તમને ફૂલી જે સિલેબસ છે યુનિટ વાઇઝ કવર કરવામાં આવ્યું છે. અને 100% સ્ટ્રક્ચર બેન્ચીસ તમને જોવા મળશે. આપણા બધા ટોપિક છે સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે. બાકીના જે તમે જો ફ્રીમાં ક્યાંય કન્ટેન્ટ જોવા જાઓ છો તો એમાં તમને શું હોય છે, ફ્રેગમેન્ટ્સ ટોપિક હોય છે કે એક બાય એક સ્ટેપ અમુક ક્યાંક કપાઈ જતા હોય છે. અને કઈ રીતે પ્રિપેરેશન કરવું એનું પણ આપણને આઈડિયા ન હોય. કાં તો આપણે ફ્રીમાં એમસીક્યુ જોતા હોય છે, પણ એમસીક્યુ કરતાં આપણને નોલેજ થિયરીનું જોશે. થિયરી આવડશે તો એમસીક્યુ ડેફિનેટલી આવડશે, પણ એમસીક્યુ કોઈ ગોખવાની તો વસ્તુ નથી. પીડીએફ પ્રીમિયમ્સ પીડીએફ નોટ્સ પણ મળવાનો છે અવેલેબલ. ઓફલાઈન સ્ટડી પણ તમે કરી શકો છો. તમે પીડીએફ ડાઉનલોડ કરી લો અને તમે એપ્લિકેશનમાંથી જોઈન્ટ થઈ શકો છો. નેક્સ્ટ, હા, કોઈ એવા સ્ટુડન્ટ હશે જેને વિડીયો લેક્ચર ન કરવા હોય તો એના માટે પણ આપણે ખાસ રાખશું કે પીડીએફ કઈ રીતે પરચેસ કરવી અને એના સ્ટ્રક્ચર કઈ રીતે એને મળશે. નેક્સ્ટ ના પછી તો નોટ ડાઉનલોડ. તમે ઘણીવાર વિડીયો જોતા હોય તો એની પીડીએફ તમને મળતી હોય છે, નથી પણ મળતી. ફ્રી ઓફ એજ્યુકેશનમાં ક્યાંક એવું થતું હોય છે. કાં તો તમને મળ્યા પછી પણ થોડુંક ડાઉટ સેશન હોય છે. પછી ડેડિકેટેડ ડાઉટ રિસોલ્યુશન. હવે અહીંયા તમને સોલ્યુશન પણ કરવામાં આવશે. ડાયરેક્ટ ટીચર સપોર્ટેડ. અહીંયા તમને ડાયરેક્ટ સપોર્ટ મળવાનો છે. અને જો આપણે ફ્રીમાં કેસ સ્ટડી કરતા હોય તો આપણે ક્યારેક એને પૂછી ન શકીએ, કારણ કે લિમિટેડ ઇન્ટરેક્શન હોય છે એટલા માટે. અને યુનિટ ટેસ્ટ સિરીઝ છે પીવાયક્યુ. અહીંયા ક્વેશ્ચન તમને જોવા મળશે. અનલિમિટેડ પ્રેક્ટિસ કરવામાં આવશે. હવે તમને એટલી પ્રેક્ટિસ કરવામાં આવશે કે જે વિડીયો લેક્ચર હશે એના તમને એમસીક્યુ સોલ્યુશન કરાવશું, જે વિડીયો લેક્ચર હશે એના ડેફિનેટલી એમસીક્યુ સોલ્વ કરાવશું. તો સિલેક્ટેડ એમસીક્યુ ઓનલી અહીંયા તમને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેનલ બનાવી છે એમાં તમારી જે એક્ઝામ આવશે એ પહેલાં હું તમને 60% કોર્સ પૂરો કરાવી દઈશ. ખાસ યાદ રાખજો, 60% સિલેબસ કમ્પ્લીટ કરવાનો હોય છે. તમે માની લો કે અમુક કોર્સમાંથી અમુક ચેપ્ટર તમે કટ આઉટ કરો તો એમાં કાંઈ ફેર ન પડે, કારણ કે 60% એટલે તમારા ડાયરેક્ટ 120 માર્કનું કવર થઈ જશે. ખાસ યાદ રાખજો, જે ડેફિનેટલી છે. અને ટાર્ગેટ રાખશો આપણે તમારી એક્ઝામ આવે તે પહેલાં આપણે 80% પણ કોર્સ પૂરો થઈ જાય
એવું પણ બનશે. ખાસ યાદ રાખજો, આપણે જે અત્યારે સિરીઝ ચાલુ કરી છે ખાસ તમારા માટે જ આપણે પ્રિપેરેશન કરાવીએ છીએ. તો ખાસ તમારા માટે તો 60% તો તમને પ્રોવાઈડ થઈ જ જશે. અને હા, આપણી જે ટીમ છે એ પૂરું 80% સુધી ગાઈડન્સ કરશે. અને હા, હું પણ 100% ટ્રાય કરીશ કે તમને બધું કવર કરી દેવામાં આવશે. બાકી તમને જો નોટ્સ છે એ તમને પ્રોવાઈડ વહેલી તકે કરી દેવામાં આવશે, પણ વિડીયો લેક્ચર છે જેમાં તમે આ રીતે શરૂઆત કરી શકો છો. તો ચલો આજનો વિડીયો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે અહીંયા તમારો જે લેક્ચર છે આજે જોઈ શકો છો, પાર્ટ 9 છે, જે આપણે યુટ્યુબના માધ્યમથી બધા લોકો જોઈ શકશે એટલા માટે આપણે બનાવેલ છે. આ બધા વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર તમને આપું છું, એટલે તમને આઈડિયા આવે કે કેટલા ટોપિક આપણે એક સ્ટડીની અંદર કરવા પડે છે. આપણો જે સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, એની અંદરથી જ આપણે વાત કરવાના છીએ એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જે ટોપિક છે એ ખાસ જોઈએ કે કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ યુટિલિટી એનાલિસિસ એન્ડ ઇનડિફરન્સ, એટલે કે આઈસી જે કરવો છે એ કોણે આપેલો છે? ખાસ યાદ રાખજો, એ કોણે આપેલો છે? તો કે હિગ્સ એલેન્સે આપેલો છે. એલન નામ હતું. અને ત્યાર પછી યુટિલિટી એનાલિસિસ છે એ કોણે આપેલો છે? માર્શલે આપેલો છે. જો આ બધા નામ તમારે ખાસ યાદ રાખવા પડશે તો જ તમને આના જે ટોપિક છે એ ખબર પડશે. બાકી આપણને આમાં ઘણું બધું છે એ મિસિંગ થઈ જશે. અને હા, કોણ કયા ઓથર હતા, કયા ટોપિક કોણ આપ્યા છે, એ બધું આપણે યાદ રાખવું પડે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર ઓલરેડી લેવાઈ ગયેલો છે, મીન્સ કે આના જે પહેલો પાર્ટ છે, એટલે મીન્સ કે આની ઉપરનો પાર્ટ, જો તમે 8મો પાર્ટ જોયો હશે, એ બેઝિક કન્સેપ્ટ હતું. ત્યાંથી મેં તમને કીધું હતું કે યુટિલિટી છે, એના કી પોઈન્ટ મેં કીધા હતા કે યુટિલિટી છે એને વોન્ટ સાથે સંબંધ છે, વોન્ટ સેટિસ્ફેક્શન છે. જ્યારે ટોટલ યુટિલિટી છે એ એને આપણે ટોટલ સેટિસ્ફેક્શન સાથે સંબંધ છે. અને હા, MU એટલે માર્જિનલ રેવન્યુ છે, એને એડિશનલ સેટિસ્ફેક્શન સાથે સંબંધ છે. એના આપણે ફોર્મ્યુલા પણ તમને કરાવ્યા હતા. અને માર્શલ છે એને ઓર્ડિનલ યુટિલિટી સમજાવેલી છે. ઓર્ડિનલ યુટિલિટીનો કન્સેપ્ટ છે એ માર્શલમાં આવે છે. અને આઈસીનો જે ડિફરન્સ છે, આઈસી એટલે કે વિદ્યાર્થી મિત્રો ઇનડિફરન્સ કરવા છે એનાલિસિસ, એની જે થિયરી છે એ કોણ આપે છે? હિગ્સ એન્ડ એલને આપેલી છે. આ આટલા કન્સેપ્ટ તમને ખબર પડવા જોઈએ. ચલો, તો હવે કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પાર્ટ છે એમાં પણ તમારે ઘણું બધું શીખવા મળશે. અને એમાં કન્સેપ્ટ આવી જશે. કન્ઝ્યુમર બિહેવિયર કોર કન્સેપ્ટ આપણે જોવાના છીએ. ગ્રાહક વર્તનનો મુખ્ય ખ્યાલ આપણે જોવાના છીએ કે કન્ઝ્યુમર બિહેવિયર ઇઝ ધ સ્ટડી ઓફ ધ હાઉ અ કન્ઝ્યુમર અલોકેટેડ એન્ડ લિમિટેડ ઇન્કમ અમોંગ ધ અલ્ટરનેટિવ ગુડ્સ. જો અહીંયા શું ચોખ્ખું તમને કીધું છે કે શું કીધું છે? અલ્ટરનેટિવ ગુડ્સ છે, એની પાસે વૈકલ્પિક પસંદગી વસ્તુઓ હોય છે. અને સર્વિસ ટુ મેક્સિમાઇઝ સેટિસ્ફેક્શન, અને સર્વિસમાં એને વધુમાં વધુ સંતોષ પણ મળવો જોઈએ. તો ગ્રાહકે પોતાની લિમિટેડ ઇન્કમ હોય છે. ગ્રાહકની જો ઇન્કમ છે ને એ લિમિટેડ છે, ખાસ યાદ રાખજો. પણ આ ગુડ્સ અને સર્વિસ વચ્ચે એ એવી રીતે અલોકેટ કરે છે, એટલે કે એ લોકો એવી વહેંચણી કરે છે કે તેને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે. અને તેનો અભ્યાસ છે એ કન્ઝ્યુમર બિહેવિયરમાં થાય છે. તો આનું મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું પાર્ટ 8માં કે ભાઈ મારી પાસે દાખલા તરીકે 100 રૂપિયા છે, અત્યારે મારી ઇન્કમ હતી. અને એમાંથી જે હું અત્યારે બપોરનો સમય હોય છે, દાખલા તરીકે હું બહુ ભૂખ્યો થયો હોય છું, તો મારી પાસે 100 રૂપિયા છે. તો માની લો કે લિમિટેડ ઇન્કમ છે, મારી પાસે અત્યારે 100 રૂપિયા જ છે ખીચામાં. તો એવા સમયમાં માની લો કે બપોરના સમયમાં મને બહુ ભૂખ લાગી હોય, તો આપણે શું કરવું પડે છે? લંચ જ કરવો પડે છે. તો દાખલા તરીકે 130ની થાળી મળતી હોય તો ત્યાં જવાય? ન જ જવાય ને. આ કન્ઝ્યુમર બિહેવિયરમાં આવે નહીં, કારણ કે આમાં મને સંતોષ ન મળે. અમુકના મારે ખૂટે પૈસા, તો મને એટલામાં સંતોષ કરે કે દાખલા તરીકે 100 રૂપિયા છે, તો હું એવું પ્રિફર કરીશ કે ભાઈ કાં તો 80, 90 અને 100 અંદર આવી, મેક્સિમમ હું 100 સુધી કરીશ કવર, બસ 100થી તો વટીશ નહીં. તો એવી રીતે મારે કન્ઝ્યુમર બિહેવિયરમાં મને સેટિસ્ફેક્શન થવો જોઈએ. તો મને 100 રૂપિયામાં જે સંતોષ મળે એ હું કરવાનો છું. નેક્સ્ટ કન્ઝ્યુમર બિહેવિયરનું જે આપણે જોવાના છીએ કે એના બેઝ ઉપર કે અનલિમિટેડ વોન્ટ્સ છે, લિમિટેડ ઇન્કમ છે, અને અલ્ટરનેટિવ યુઝ ઓફ ધ રિસોર્સ છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે ચોઇસ પ્રોબ્લેમ. આ જે ચોઇસ હોય ને, બધા લોકોની અલગ અલગ ચોઇસ હોય છે. દાખલા તરીકે અનલિમિટેડ વોન્ટ્સ કે માણસની જે સીમા છે એની કોઈ આપણે નક્કી નથી કરતા, અમર્યાદિત જરૂરિયાત છે. ખીચામાં 100 રૂપિયા પડ્યા અને 500 વાળી થાળી ખાવા જાવ તો એ સારું લાગતું નથી, ખાસ યાદ રાખજો. અને લિમિટેડ ઇન્કમ છે, જો મર્યાદિત આવક છે એટલા માટે. અને અલ્ટરનેટિવ યુઝ ફોર ધ રિસોર્સ છે, સાધનનો વૈકલ્પિક ઉપયોગ પણ આપણે કરવાના છીએ એટલા માટે. ચાલો નેક્સ્ટ ના વિશે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આગળ.
ચલો પાર્ટ એમાં આપણે યુટિલિટી એનાલિસિસ આપણે ખાસ કરશું અને ઓલરેડી આ પાર્ટ 8 આજે લોકો એપ્લિકેશનમાં જોતા હશે એને તો ડેફિનેટલી આ પાર્ટ આવડી જવાનો છે, કારણ કે આમાં કાંઈ એને અઘરું નહીં લાગે એટલા માટે ખાલી કોર કમિશનનો જે અમુક ભાગ છે ઉપર છેલ્લો એને જોવો પડે છે, બાકી આમાં ક્યાંય એને નજર મારવી પડશે નહીં. ચલો તો યુટિલિટી વિશે વાત કરશું. યુટિલિટી મીન્સ ધ વોન્ટ સેટિસ્ફેક્શન પાવર ઓફ ધ કોમોડિટી, કે કોઈ વસ્તુની ગ્રાહકની ઈચ્છા અને જરૂરિયાત સંતોષવાની ક્ષમતા હોય છે, કે ગ્રાહક કોઈ વસ્તુ ટૂંકમાં આમાં જો એક કી પોઈન્ટ યાદ રાખો કે ભાઈ યુટિલિટી છે એમાં વોન્ટ સેટિસ્ફેક્શન આવે. જ્યારે વોન્ટ સેટિસ્ફેક્શન આવે એટલે ગ્રાહકની જે સંતોષવાની ક્ષમતા બતાવે છે તેની યુટિલિટી કહેવાય. બસ ડન. ચલો હવે જી સેટમાં તમને એક ટ્રીક આપું છું. યુટિલિટી છે એ ક્યારે ઇક્વલ ન કહેવાય, યુઝફુલનેસ હોય છે ત્યારે, કે પોતાના માટે ઉપયોગ કરે છે ત્યારે એ નથી આવતું, એ ઇક્વલ કહેવાતું નથી. ચલો હવે કોઈ વસ્તુ હાર્મફુલ હોય છે એટલે કે હાનિકારક હોય છે, અથવા સોશિયલ અનડિઝરેબલ હોય છે, કે સામાજિક રીતે અનિચ્છનીય હોવા છતાં તે વ્યક્તિઓ કોઈ વોન્ટ સેટિસ્ફેક્શન કરે તો ઇન્કમ સેન્સ તેને યુટિલિટી હોઈ શકે છે. એટલા માટે આ એક વધારાનો ટોપિક છે, ન કરો તો કાંઈ એમાં પૂછવાની શક્યતા ઓછી છે. નેક્સ્ટ એના પછી ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટી. હવે અહીંયા હું કન્સેપ્ટ તમને સમજાવું છું. જો હું TU કહું છું વર્સિસ MU. હવે TU અને MUનો મિનિંગ શું છે? ટોટલ યુટિલિટી છે એ આપણે કન્સેપ્ટ છે, અને ત્યાર પછી માર્જિનલ યુટિલિટી છે સીમાંત ઉત્પાદકતા જેને કહેવાશે. ટોટલ સેટિસ્ફેક્શન જે આપણને મળે છે, જો ખાસ યાદ રાખજો ટોટલ યુટિલિટીમાં આપણને શું મળે છે? ટોટલ સેટિસ્ફેક્શન મળે છે. ખાલી યુટિલિટી હતું ને તો એમાં મેં શું કીધું હતું કે વોન્ટ્સની વાત કરી છે. શું વાત કરી હતી? કે આપણે માત્ર ને માત્ર વોન્ટ્સની વાત કરી હતી, કે વોન્ટ્સ સેટિસ્ફાય થાય ને તો આપણી ઈચ્છા સંતોષવાની વાત કરી હતી. પણ અહીંયા ટોટલ યુટિલિટી છે એમાં ટોટલ સેટિસ્ફેક્શન આપણે યાદ રાખવાનો છે. ઓબ્ટેન ધ ફ્રોમ ધ ઓલ યુનિટ્સ કન્ઝ્યુમ આપણે કરવાના છે. તો TU = MU આપણે આવશે, એટલે કે તમામ કન્ઝ્યુમ આપણે યુનિટમાંથી મળતા કુલ સંતોષ કહેવામાં આવે છે, જેનું ગુજરાતી પણ તમને નીચે આપેલું છે. પછી માર્જિનલ યુટિલિટી છે, એનું ફોર્મ્યુલા તમે ખાસ યાદ રાખજો. માર્જિનલ એટલે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે એડિશનલ વધારાના આપણે જે સેટિસ્ફેક્શન મેળવવા માટે વધારો કરીએ છીએ. તો જો એ લખ્યું છે એડિશનલ સેટિસ્ફેક્શન ઓબ્ટેન ફ્રોમ ધ વન એડિશનલ યુનિટ, એ એક યુનિટનો આપણે વધારો કરીએ છીએ. શું કરે છે? એક યુનિટનો આપણે વધારો કરીએ છીએ, કે એક એડિશનલ યુનિટમાંથી TUમાં થતો વધારોનો સંતોષ કહેવામાં આવે છે. તો અહીંયા જો તમને કીધું છે એનું ફોર્મ્યુલા છે કે માર્જિનલ રેવન્યુ એટલે ડેલ્ટા TU ડિવાઇડેડ બાય ડેલ્ટા Q. Q એટલે ક્વોલિટી, TUનો મિનિંગ તમને ખબર જ છે. હવે સ્ટુડન્ટ્સ TU અને MUના રિલેશન આપણે જોવાના છે, અને આ પાર્ટ મેં તમને આખો કમ્પ્લીટલી 8માં કરાવ્યો છે, એટલે એ વિદ્યાર્થીને જલસા પડશે, કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. તો ખાસ યાદ રાખજો પોઝિટિવ છે, અને હા કાં તો એ શું છે =0 છે અને નેગેટિવ છે. તો એના માટે જો આના MCQ મેં બનાવીશ તમને પૂછી સંભળા, તમે ટેન્શન ન લેતા. પોઝિટિવ હોય છે ત્યારે આપણે ઇન્ક્રીઝમાં જવાનું છે, અને નેગેટિવ હોય છે ત્યારે ડિક્રીઝમાં આવશે, અને MU જ્યારે 0 હોય ત્યારે અમારે મેક્સિમમ વર્ડ યાદ રાખવાનો છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જી સેટમાં, જે તમને સ્ટેટમેન્ટ બેઝ પૂછાશે કે MU becomes 0 એન્ડ TU એટલે કે ટોટલ યુટિલિટી છે મેક્સિમમ હોય છે, અને MU એટલે કે 0 એટલે કે TU જે 0 નથી, ખાસ યાદ રાખજો એમાં મેક્સિમમ આવે છે. જો આ ભૂલ ન કરતા. માર્જિનલ રેવન્યુ છે એ becomes 0 હોય છે, પરંતુ એવું નથી સમજવાનું કે માર્જિનલ રેવન્યુ 0 હોય તો TU પણ 0 હોય. TU છે ને ટોટલ યુટિલિટી છે એ મેક્સિમમ વર્ડ આવશે, ભૂલ ન કરતા. આ સ્ટેટમેન્ટમાં તમને વધારે પૂછવાની શક્યતા રહેશે, એટલા માટે હજી એકવાર તમને કહું છું કે જો અહીંયા લખ્યું જ છે, આ જુઓ MU 0 હોય તો એ મેક્સિમમ આવે છે, મેક્સિમમ આવે છે, ખાસ યાદ રાખજો. નેગેટિવ હોય તો ડિક્રીઝ આવે છે, પોઝિટિવ હોય તો ઇન્ક્રીઝ આવે છે. આઈ હોપ કે આ ટોપિક તમને ખબર પડી ગઈ હશે. હવે લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલિટી યુટિલિટી જોવાના છે, કે સીમાંત ઉપયોગિતા ઘટાડવાનો નિયમ છે. તો લો ઓફ ધ સ્ટેટ ધેટ અધર થિંગ્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. હવે જો કોન્સ્ટન્ટ એટલે સ્થિર થશે, અને સક્સેસિવ યુનિટ ઓફ ધ કોમોડિટી એન્ડ યીલ્ડ પ્રોગ્રેસિવલી સ્મોલર માર્જિનલ યુટિલિટી, કે અન્ય પરિબળો સ્થિર હોય છે ત્યારે વસ્તુઓના સક્સેસિવનેસ યુનિટ કન્ઝ્યુમ કરતાં દરેક વધારાના યુનિટમાંથી મળતા માર્જિનલ યુટિલિટી સામાન્ય રીતે ઘટતા જાય છે. તો ટૂંકમાં આમાં આનો જો કહેવાનો જે મિનિંગ છે ને હું તમને સમજાવી દઉં છું. ડી એટલે ડાયમેન્સિંગ, માર્જિનલ એટલે શું થશે કે ઘટાડવાનો નિયમ છે. હવે જે તમારું યુનિટ હશે ને એ ઘટશે. શું કામ ઘટશે? જેમ જેમ તમારી ખરીદ શક્તિ છે એના બેઝ ઉપર તો તમારી અમુક વસ્તુ છે એ ઘટવાની છે, એટલા માટે એ શું કામ ઘટશે એનો નિયમ હું તમને હમણાં સમજાવીશ, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો તો હવે આપણે યુનિટ જોવાના છીએ. તો આપણી પાસે જે યુનિટ છે એના બેઝ ઉપર આપણે સમજી.
તો દાખલા તરીકે જો તમને અહીંયા મેં એક વસ્તુ આપેલી છે, હવે દાખલા તરીકે જો પહેલું, બીજું, ત્રીજું આ યુનિટ છે, થર્ડ 1 2 3 4 5 6 and 7. હવે દાખલા તરીકે જો પહેલાં તમારી પાસે કેટલા ફોન્ટ્સ છે, તો પહેલો જે માર્જિનલ યુટિલિટી છે, તો દાખલા તરીકે માની લો કે ટોટલ આપણે જોઈ તો ટોટલ યુટિલિટી છે એ તમારી પાસે અંદાજે 10 છે, પછી 18 છે, તો પછી 24 છે અને પછી 28 છે. તો આના બેઝ ઉપર આપણે જોઈ તો જો 10માંથી આપણે 10 પહેલાં રાખી, પહેલાંમાં 10 છે, હવે બીજામાં મેં 18 કીધા, તો 18માંથી તમારે 10 પહેલાં બાદ કરવા પડે એટલે તમને 8 મળે છે. તો જો ઘટે છે, માર્જિનલ રેવન્યુ શું થાય છે, ઘટે છે, પણ ક્યારે, જ્યારે ટોટલ યુનિટ હોય ને એમાંથી માર્જિનલ યુનિટ છે એ ઘટાડો કરવાની વાત કરે છે. હવે તમે 24માંથી 18 બાદ કરો, 24માંથી તમે 18 બાદ કરો એટલે કેટલા મળે વિદ્યાર્થી મિત્રો, તમને 6 મળે, અને 28 છે એમાંથી તમે બાદ કરો 24 તો તમને કેટલા મળે, 4 મળે. તો જો અહીંયા ધીરે ધીરે ઘટે છે માર્જિનલ રેવન્યુ. ડન. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા તમારે શું કન્સેપ્ટ યાદ રાખવાનો છે એ તમે એના બેઝ ઉપર જાજો એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો, અહીંયા મેં તમને એક ટ્રિકી પોઈન્ટ આપું છું. સેટમાં લાસ્ટમાં તમારે જો યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય કે જો MU છે ને એ ઘટે છે, શું થાય છે, માર્જિનલ રેવન્યુ ઘટે છે, પણ આ ટોટલ યુટિલિટી છે એ ઇન્ક્રીઝ થતી હોય છે એટલા માટે. તો MU છે એ 0 પર ટોટલ જે MU છે એ કેવું છે, કાં તો 0 થશે, તો 0 થશે તો જો અહીંયા 0 છે, પણ આ એની સામે જે ટોટલ મેક્સિમમ તો તમને જોવા મળે છે, અને સાથે આ નેગેટિવ સ્લોપ છે, નેગેટિવમાં ઘટાડવાની વાત કરે છે. ચલો, હવે અઝમ્પશન ઓફ ધ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી. હવે ઘટતા માર્જિનલ એટલે કે સીમાંત જે છે એની ધારણા આપણે જોવાના છે. તો અહીંયા આપણે જે વાત કરી કે એની ઉપયોગિતા જે તમને અહીંયા સ્ટેટમેન્ટ બેઝ ઉપર પૂછાઈ શકે છે, એવા જો તમને વર્ડ કીધા છે કે આપણે ધારણા કરવાની છે એના બેઝ ઉપર. યુનિટ શુડ બી હોમોજીનિયસ, કે વસ્તુઓના યુનિટ સમાન હોવા જોઈએ, હોમોજીનિયસ એટલે એક સરખું રાખવાનું છે. કન્ઝમ્પશન શુડ બી અ કન્ટિન્યુઅસ, કે એક પ્રકારે જો અહીંયા કીધું છે કન્ઝમ્પશન છે લાંબો સમય ન હોવો જોઈએ, કે તમે જે બનાવો છો એ લાંબા સમયવાળાનું નહીં, ટૂંકું ટૂંકું બનાવે છે. પછી કન્ઝ્યુમર સ્ટેટ એન્ડ પ્રેફરન્સ, જો પ્રેફરન્સ એટલે પસંદગી થશે, રિમેન અનચેન્જ, ગ્રાહકોની પસંદગી સ્થિર રહે છે, કે ક્યારેક વર્ષો જો અનચેન્જ કે ક્યારેય ચેન્જ થતી નથી, એવું પણ બની શકે છે. આ એક શું છે, ઘટતા વલણનો સિદ્ધાંત છે. પછી ઇન્કમ પ્રાઇઝ રિમેનિંગ કોન્સ્ટન્ટ, કે ભાઈ આવક અને સંબંધિત જે આપણી ઇન્કમ છે એટલે કે આવક અને કિંમત અચાનક ફેરફાર ન થવા જોઈએ, ક્યારેય ઘટાડો એમ તાત્કાલિક નહીં કરવાનો. અને યુનિટ શુડ બી અ રિઝનેબલ સાઇઝ, કે યુનિટ ખૂબ જ મોટા અને નાના પણ ન હોવા જોઈએ. તો જો આ બધા હોમોજેનિયસ છે, કન્ટિન્યુઅસ છે, પછી પ્રેફરન્સ છે, કાં તો પ્રાઇસ અને ઇન્કમ છે એ કોન્સ્ટન્ટ હોવા જોઈએ, અને હા શું કીધું, રિઝનેબલ સાઇઝ હોવી જોઈએ. તો આજે મેં ટૂંકા વર્ડ બોલ્યા છે એ તમે યાદ રાખજો, અઝમ્પશનમાં આવે છે, એક પ્રકારની ધોરણો કહેવાશે એટલા માટે. નેક્સ્ટ એના પછી નંબર 7 છે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ, એટલે કે કાર્ડિનલ યુટિલિટી અપ્રોચ, કે ગ્રાહક સંતુલનમાં મુખ્ય ઉપયોગિતાનો આપણે નિયમ સમજવાના છીએ. એટલે કે અભિગમ શું કહેવા માગે છે કે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ મીન્સ મેક્સિમમ સેટિસ્ફેક્શન અંડર ધ ગિવન ઇન્કમ એન્ડ પ્રાઇઝ. હવે જો અહીંયા શું કરે છે કે ગ્રાહક છે ને એના વિશે વાત કરી છે કે જે સામાન્ય રીતે વધુમાં વધુ એટલે કે મહત્તમ એટલે કે મીડિયમ સાઇઝનો એને શું મળવો જોઈએ, સંતોષ મળવો જોઈએ, એવું એ હંમેશા કોઈ પણ વસ્તુ લેવા જાય તો એવું એ ઈચ્છતો હોય છે. તો એના વિશે આપણે સિંગલ કોમોડિટી પૂછાશે. તો જો તમારે પૂછાશે શું, આ સિંગલ કોમોડિટી અને ટુ કોમોડિટી. હવે ડબલ કોમોડિટી કે ટુ કે તો ભાઈ એક જ થશે. ખાસ યાદ રાખજો, સિંગલ કોમોડિટીનું જો ફોર્મ્યુલા છે MUX = PX, એનું ફોર્મ્યુલા છે. પણ જો તમારે જે સેકન્ડ કોમોડિટીનું જે સેકન્ડ જે છે એટલે કે ટુ કોમોડિટી છે એ તમારે પાકું કરવું હોય તો એના માટે મેં તમને જોરદાર ટ્રીક આપું છું વિદ્યાર્થી મિત્રો, કે આ જે પહેલું ફોર્મ્યુલા છે એને ધ્યાનમાં લેવાનું, કે MUX અને અહીંયા આપણે PX કરી. હવે અહીંયા હું બરાબર કરું છું. હવે બરાબરની જગ્યાએ મારે કાંઈ નહીં, આ જ ફોર્મ્યુલા મને પાકું થઈ જાય ને તો મને ડબલ વાળું આવડી જાય. શું કામ આવડી જાય, કે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા હું તમને ભાગાકાર કરાવી દઉં છું અને સેમ MUY કરી નાખાય, અહીંયા ભાગાકાર કરી નાખો, અહીંયા PX અહીંયા શું કરી નાખો, PY કરી નાખો. ડન. તો આ તમારું ડબલ કોમોડિટી વાળું થયું. તો જો સિંગલ વાળું આપણને આવડે ને સિંગલ કોમોડિટી, તો આપણે ડબલ કોમોડિટી આવડે, બાકી આવડે નહીં. ડન. તો અહીંયા યાદ રાખજો મોનેટરી માર્જિનલ યુટિલિટી છે એટલે કે નાણાકીય સીમાંત ઉપયોગિતા છે એક માનવામાં આવે છે. આ જે સિંગલ વાળું છે અને અહીંયા સમ સીમાંત એટલે કે બેનો ઉપયોગ થાય છે. ડન. આઈ હોપ કે આ તમને ફોર્મ્યુલા આવડી ગયો હશે. કન્ઝ્યુમરે દરેક વસ્તુઓ પર ખર્ચેલા એટલે કે લાસ્ટ રૂપીસ એટલે કે જે છેલ્લા રૂપિયા હોય છે એમાંથી ઇક્વલ માર્જિનલ યુટિલિટી મેળવવાની ઈચ્છા હોય છે, એને ખાસ ને ખાસ હોય જ છે એટલા માટે. નેક્સ્ટ નંબર 8 આપણે જોવાના છીએ લો ઓફ
ઇક્વી માર્જિનલ. હવે ઇક્વાનો મિનિંગ એટલે કે સમાન થશે. ઇક્વા માર્જિનલ યુટિલિટી વાત કરું છું, ખાસ યાદ રાખજો. જો ઉપર મેં જે કીધું હતું એ કાર્ડિનલ યુટિલિટીનો અભ્યાગમ હતો. કાર્ડિનલમાં આપણે બે પ્રકારના જોયા હતા કે સિંગલ કોમોડિટી અને ડબલ કોમોડિટી. ડબલ એટલે બે હતું. હવે અહીંયા આપણે જો માર્જિનલ યુટિલિટી જોવાના છીએ, પણ ઇકોના લો ઓફ ઇક્વલ, લો ઓફ ઇક્વી. તો લો ઓફ ઇક્વલ એટલે કે સમસીમાંત હોય છે એવા, એને ઇક્વિલિબ્રમ કહો તો પણ ચાલે છે. તો જો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો શું વાત કરવાની છે કે સપોઝ જો તમે ધારો કે MU x કે માર્જિનલ યુટિલિટી x છે તો ડિવાઇડેડ બાય શું આવશે PX છે, અને જો એ કેમાં છે ગ્રેટર ધેનમાં છે, વધુમાં છે, તો તમે વધુ બતાવી દો, બીજું કંઈ કરવાનું છે નહીં. તો વધુમાં હોય તો અહીંયા તમારે ખાલી MU y ભાગ્યા શું કરવાનું છે આ. તો આ જે શું બતાવે છે, પોઝિટિવ બતાવે છે, વધારો બતાવે છે. તો કન્ઝ્યુમરે એક્સનું કન્ઝપ્શન વધારવું જોઈએ. જો અહીંયા એવું કહે છે કે કન્ઝ્યુમર છે ને એને શેનું વધારવું જોઈએ, તો એક્સમાં વધે છે ને તો સામે વાયમાં ઘટાડવું તો પડે ને. શું કરવું પડે? ઘટાડવું પડે. કારણ કે શું કામ? વાય ઘટે છે એટલા માટે. ખાસ યાદ રાખજો, આ વધે છે, એક્સ આમ જાય છે તો વાયને ધીરે ધીરે ઘટાડવું પડે છે. જો અહીંયા લખ્યું છે એટલા માટે. ડન. આઈ હોપ કે આ તમને ઇક્વિલિબ્રમ એટલે કે સમતોલ જે ટોપિક છે યાદ રહી ગયો હશે કે સમતોલ કોને કહેવાશે એના માટે. ડન. હવે આપણે જો આપણે યુટિલિટી કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યો છે, હવે એના બેઝ ઉપર આપણે પાર્ટ બી ઇનડિફરન્સ કર્વો એનાલિસિસ આપણે જોવાના છીએ કે ઇનડિફરન્સ કર્વો કોને કહેવાશે, કે ઉદાસીનતા વળાંક આપણે જોવાના છે. ઇનડિફરન્સ કર્વો એટલે કે IC જે છે એ represent difference of combination of the two goods that provides the some level of the satisfaction. કે બે ગુડ્સના એવા અલગ અલગ સંયોજન કન્ઝ્યુમરને સમાન સેટિસ્ફેક્શન આપે છે, તેને જોડતી કરવો એટલે ઉદાસીનતાનો વક્ર કહેવામાં આવે છે. હવે ICનો મિનિંગ આપણે ખાલી એક જ ટોપિકમાં યાદ રાખશું કે જો સેમ IC હોય ને તો સેમ સેટિસ્ફેક્શન હોય છે. જેટલો તમારો IC હશે ને એટલો તમને સરખો તમને સંતોષ મળવાનો છે. પણ જો જેટલો તમારો IC વધારે હશે ને એટલે કે ઇનડિફરન્સ કરવો વધારે હશે ને એટલું તમને વધારે શું મળશે? સંતોષ મળવાનો વાત છે. એવું તમારે ધારી લેવાનું હોય છે ગુડ્સ અને ડિઝાયરેબલમાં. ચલો, ICમાં યાદ રહી ગયું, જેટલું IC હશે એટલું આપણને સંતોષ મળશે. પણ જો હાઈ લેવલનું IC હશે તો હાઈ લેવલનું સેટિસ્ફેક્શન મળે, તો લો લેવલનું IC હોય તો લો લેવલનું સેટિસ્ફેક્શન મળે છે. ઇનડિફરન્સ શેડ્યુલ આપણે જોવાના છે. ઉદાસીનતાના સમયપત્રક આપણે જોઈશું. XY Z અહીંયા તમને આપેલા છે, સોરી ABCD નામ આપેલું છે. કોમ્બિનેશન આપણે જોવાના છીએ X અને Yનું. તો પહેલું જે છે એની પાસે 10 છે, B પાસે 7 છે, 3 5 અને 4 4. તો અહીંયા સેમ આપણે જોવા જાય તો જો જેટલું તમે જોવો છો એટલું સામે વધારે જોવા મળતું હોય છે. તો અહીંયા કોમ્બિનેશન તમને એક કરવામાં તમારે દોરવાનું હોય છે, પણ એવું તમને પૂછાતું નથી. અહીંયા સેમ સેટિસ્ફેક્શન આપણે Dમાં જોવા મળે છે, 4 અને 4. પછી શું કીધું છે? હવે આપણે આગળ વાત કરીએ ઇનડિફરન્સ મેપની વાત કરશું. હવે જો મેપ શબ્દ આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આમાં માત્ર ને માત્ર શું છે? સેટિસ્ફેક્શનની ડિફરન્સ સેટિસ્ફેક્શન આપણે જે ઇનડિફરન્સ સેટિસ્ફેક્શનની વાત કરશું. કલેક્શન ઓફ અ ડિફરન્સ એન્ડ ઇનડિફરન્સ કરવા ઇઝ કોલ્ડ. તો જો કલેક્શન આપણે કરવાના છે, ડિફરન્સ અને ઇનડિફરન્સ વર્ડ બે વાર આવે છે ત્યારે વિવિધ સેટિસ્ફેક્શન એટલે કે સંતોષના જે લેવલ છે એ દર્શાવતા ICSના સમૂહને ઇનડિફરન્સ મેપ કહેવામાં આવે છે. હવે જો તમારે ઇનડિફરન્સમાં ખાલી યાદ શું રાખવાનું છે ખબર છે? આ એક યાદ રાખો કે જો તમારો IC3 અને પછી આવશે IC2 અને પછી આવશે IC1. તો જો તમારું 1 કરતાં શું છે 2 છે એ વધારે જોવા મળે છે, અને 2 કરતાં વધુ કોણ છે તો કે 3 છે, એટલે 3 કરતાં 2. તો એવી રીતે જો તમે સતત વધારો કરો છો તો હજી એક મારે વધારે લેવું હોય તો અહીં લઈ શકો છો કે C4 એવું હું કહી શકું છું. તો જો જેટલો મારો IC હાયર હશે ને એટલો મને વધારે સંતોષ મળશે. ખાસ યાદ રાખજો, આપણે ઇનડિફરન્સ મેપમાં આ યાદ રાખજો કે એક સાથે બે કોમ્બિનેશન તમારે 2 થી 3 વધારેમાં સંતોષ મળે છે. તો જ્યારે વધારે સંતોષ મળવાની વાત કરે છે ત્યારે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. પછી પ્રપોર્શન ઓફ ઇનડિફરન્સ કરવો, ઉદાસીનતાના વળાંકના ગુણધર્મ આપણે જોવાના છીએ. હવે અહીંયા તમારે પ્રપોર્શન છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 4 પ્રપોર્શન આવશે કે પ્રોપર્ટી માટેના આપણે પ્રોપર્ટીઝ છે. તો પ્રોપર્ટીઝ આપણે જે 4 આવશે એના માટે આપણે જોવાના છીએ. ઉદાસીનતાના વળાંકના ગુણધર્મ કે 4 વળાંક આપણે યાદ રાખવાના છે. એમાં જે કહું ને એ જ યાદ રાખજો. ડાઉનવર્ડ સ્લોપિંગ, નીચે તરફ જે ઢાળ ચડે છે એ. તો નીચે તરફ જે ઢાળ ચડે છે તો લેફ્ટ ટુ રાઇટ વર્ડ આવે છે. શું આવે છે? લેફ્ટ ટુ રાઇટ. જો લેફ્ટ ટુ રાઇટ ડાઉનવર્ડ હોય છે ત્યારે એને ડાઉનવર્ડ સ્લોપિંગ એટલે કે નીચે તરફ ઢાળ વળે છે. એટલે કે જે ડાબેથી જમણે બાજુ હોય છે તેને શું કહેવાશે? પ્રોપર્ટીઝ 1 કહેવામાં આવે છે. ડન. હવે રીઝન એ છે કે એક ગુડ્સ વધારવા માટે સમ સેટિસ્ફેક્શન કે જે
એટલે કે જે સંતોષ મળે છે મેન્ટેન કરવા માટે બીજા ગોષ્ઠને થોડુંક સેક્રિફાઈસ કરવું પડે છે. તો જો આ એક યાદ રાખજો, આ એનું કારણ આના ઉપરથી પ્રશ્ન બનશે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુને જે થોડી સેક્રિફાઈસ કરવામાં આવે છે તેને ડાઉનવર્ડ ફ્રોમ ધ લેફ્ટ એન્ડ રાઇટ કહેવામાં આવે છે, કે ડાબેથી જમણી તરફ નીચે તરફ વળવું પડે છે. પણ ડાબેથી જમણે નીચે ક્યારે જવાય છે? જ્યારે કોઈ વસ્તુ સેક્રિફાઈસ થાય છે ત્યારે. નેક્સ્ટ એમાં પછી આપણે પ્રોપર્ટીઝ 2 જોવાના છીએ. કોન્વેક્સ ટુ ઓરિજિન એટલે કે ઉત્પત્તિ સુધી બહિમૂર્ખ અથવા બહિગોળ પણ કહેવાશે, કે સ્ટાન્ડર્ડ જે આપણે આઈસી છે જનરલી કોન્વેક્સ ટુ ઓરિજિન. તો જો જે હાઇલાઇટ કરેલા વર્ડ છે એની ખાસ યાદ રાખજો કે કોન્વેક્સ ટુ ઓરિજિનનું કારણ શું છે કે DMRS, જો આ યાદ રાખજો DMRS. કોન્વેક્સ વર્ડ હોય ત્યારે MRS સાથે સંબંધ છે, પણ હા ઘટતો હોય ને એવો કે ડાયમેન્સિંગ MRS એટલે જે MRS છે એ તમારે શું છે ઘટે છે. તો એના માટે MRS જ્યારે જેટલો ઘટતો હોય છે એટલું આઈસી છે એ ઓરિજિન તરફ કોન્વેક્સ બને છે. શું બને છે? કોન્વેક્સ બને છે. ખાસ યાદ રાખજો, આ તમારા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ વર્ડ છે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી પ્રોપર્ટી જે 3 છે હાયર માટે. તો હાયર માટે આપણે આઈસી યાદ રાખવાના છે. એમાં હાયર સેટિસ્ફેક્શન, તે ગ્રાહક સામાન્ય રીતે નીચા આઈસી કરતાં ઊંચા આઈસીવાળા મિશ્રણને પસંદ કરે છે એમ માની, અને હા માલ ઇચ્છનીય હોય છે, કે નીચા કરતાં હંમેશા ઊંચું જ હોય છે, તો હંમેશા ઊંચી વસ્તુ પસંદ કરી જાય તો એને હાયર સેટિસ્ફેક્શન કહેવાય છે. એ તો આપણે ટોપિક આવી ગયો હતો. પછી આઈસી કેન નોટ ઇન્ટરેક્શન. હવે જો આ છે ને એકબીજાને ક્યારેય છેદતા જ નથી એટલા માટે. દાખલા તરીકે મેં કીધું એમ કે ભાઈ તમારી પાસે 100 રૂપિયા છે ને તમારે 500 વાળી થાળી ખાવા જાવ તો એ કોઈથી ભેગું જ ન થાય. આમાં એકબીજાને કોઈથી છેદી શકતા નથી, કે બે પ્રમાણભૂત ઉદાસીનતાના વળાંકો એકબીજાને છેદી શકતા નથી. ટુ સ્ટાન્ડર્ડ ઇન્ડિફરન્સ કરવો કેન નોટ ઇન્ટરેક્શન ઇચ અધર, કે જો એનું કારણ કીધું છે કે ઇન્ટરેક્શન એનો મિનિંગ શું છે? ઇન્ટરસેક્શન વુડ ઇમ્પ્લી ધ સેમ કોમ્બિનેશન ગિવન્સ ટુ ડિફરન્ટ સેટિસ્ફેક્શન લેવલ્સ એન્ડ ક્રિએટ અ ઇનકન્સિસ્ટન્સી ઇન અ કન્ઝ્યુમર પ્રેફરન્સ, કે એને પસંદગી મળે છે. આંતરછેદનો અર્થ એ થશે કે સમાન સંયોજનો બે અલગ અલગ સંતોષ સ્તરો આપે છે જે ગ્રાહકને પસંદગીમાં અસંગતતા બનાવવામાં આવે છે. મેં કીધું તેમ કે 100 રૂપિયાની વસ્તુ હોય તો આપણે 500માં લેવા જાય એટલે મીન્સ કે 100 રૂપિયા પડ્યા હોય 500 વાળું કોઈ દી આપણે ખવાતું નથી, તો એને શું કહેવાશે? કેન નોટ. તો જો હવે આ જે 4 પ્રોપર્ટી છે એમાં પહેલામાં યાદ રાખજો કે જો એક વસ્તુને આપણે પસંદ કરી તો બીજી વસ્તુ સેક્રિફાઈસ કરી તો એને શું કહેવાશે? ડાઉનવર્ડ સ્લોપિંગ કહેવાશે. પછી કોન્વેક્સ ટુ ઓરિજિન કોને કહેવાશે? કે જે ઘટતું વલણ હોય છે ને એ, કે તમારું જે માર્જિનલ જે છે એ સીમાંત જે દર છે, સીમાંત બદલી દર છે એટલે કે રેટ ઓફ, એ ધીરે ધીરે ઘટે છે. તો જ્યારે આપણું ડાયમેન્સિન MRS ઘટે છે ત્યારે એને કોન્વેક્સ ટુ ઓરિજિન શબ્દ કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો. અને આઈસી જેમ જેમ આપણો વધારે હશે એમ આપણે વધારવાની પ્રયત્ન કરશું. અને કેન નોટમાં શું કીધું મેં કે ક્યારેય એકબીજાને સ્પર્શતા નથી, છેદી શકતા નથી. ચલો હવે 13 નંબરનો ટોપિક આપણે પહોંચ્યા છીએ. તો માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યૂટ એટલે કે MRS છે, કે સીમાંત અવેજી દર છે. હવે માર્જિનલ આજે જો અહીંયા આપણે નામ આવ્યું છે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યૂટ્સ. હવે જે અવેજી વસ્તુની આપણે વાત કરતા હોઈએ છીએ કે બીજી કે સીમાંત અવેજી દર, કે MRS ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ વાય કન્ઝ્યુમર ઇઝ વિલિંગ ટુ અ સેક્રિફાઈસ ટુ ઓબ્ટેન ઇન 1 એડિશનલ યુનિટ ઓફ ધ એક્સ વાઇલ ધ કીપિંગ ઇન સેટિસ્ફેક્શન કોન્સ્ટેન્ટ. જો અહીંયા ચોખ્ખું તમને જો આખો મિનિંગ તમને MRSનો સમજાવું છું કે MRS એ વાયની માત્રા છે. ગ્રાહક છે એ સ્થિર રાખે છે એક્સને. એક્સમાં જેમ જેમ એકમમાં વધારો કરે છે તો એના માટે બલિદાન આપવા માટે તૈયાર કોણ થશે? વાય થશે. કારણ કે વાયને બલિદાન તો આપવું જ પડે ને, તો જ ભેગું થશે, બાકી થશે નહીં. હવે MRSનું જે ફોર્મ્યુલા છે યાદ રાખજો, અહીં લખી દઉં છું. ખરેખર આ રીતે લખાશે MRS XY ઇઝ ઇક્વલ ટુ શું આવશે? DYના છેદમાં એટલે કે ડિમાન્ડ એક્સ ડિમાન્ડ વાયના છેદમાં ડિમાન્ડ એક્સ. આ રીતે તમે ફોર્મ્યુલા માઇનસમાં બતાવી શકો છો. ચલો સેક્રિફાઈસ કરવાનું છે કોને? વાયને. એટલા માટે તો અહીંયા તમને એબ્સોલ્યુટ સેક્રિફાઈસ સંપૂર્ણ બલિદાન માટે અહીંયા તમને ફોર્મ્યુલા આ રીતે પણ આવી શકે છે. સંપૂર્ણ બલિદાન હોય છે ત્યારે કે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા વાય પણ તમે લખી શકો છો. ચલો એટલે આ અથવાનું જો ફોર્મ્યુલા છે તો બેમાંથી એક ફોર્મ્યુલા તમને પૂછાઈ શકે, પણ આ મેન વાત એ યાદ રખાય કે dy ને dx આવશે, કાં તો એક્સ અને વાય કયો તો ડેલ્ટાવાળું પણ આવી શકે છે. તો સમાન સેટિસ્ફેક્શન જાળવવા માટે એક્સ એ એડિશનલ યુનિટ છે અને વાય જેટલો યુનિટ છોડવામાં કન્ઝ્યુમર તૈયાર પણ હોય છે તો એને MRS કહેવાશે. એટલે એક્સમાં જો એટલો આપણે વધારો કરશું એટલું વાયને સામે છોડવું પડશે તો એને શું કહેવાશે? MRS કહેવામાં આવશે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યૂટ કહેવામાં આવશે, સીમાંત અવેજી દર. હવે
ડાયમેન્સિંગ MRS ઘટતો સીમાંત આપણે જોવાના છીએ કે આપણે કોમ્બિનેશનમાં જોશું A, B, C અને D. અહીંયા આપણને એક્સ અને વાયના આપણને નંબર આપ્યા છે. વાય સેક્રિફાઈસ ફોર ધ એડિશનલ એક્સ. હવે જો અહીંયા સેક્રિફાઈસ કઈ રીતે જોશું એ આપણે ખાસ અહીંયા કીધું છે કે વાય છે એ સેક્રિફાઈસ કરે છે એડિશનલ એક્સ, તો એક્સમાં વધારો કરી છે ત્યારે. તો તમે જો સિમ્પલ છે જુઓ, પહેલાં વાયમાં કેટલા છે 10, તો હવે તમારે પહેલાંમાં કાંઈ સેક્રિફાઈ ન થાય. પણ હા, હવે 7માંથી તમે 10 બાદ કરો તો કેટલા વધે 3, 5માંથી તમે 7 બાદ કરો તો કેટલા વધે 2, અને 4માંથી શું કરો 5 બાદ કરો તો તમને 1 મળે છે. ડન. તો એક્સ છે એ વધતું જાય છે તો વાયનો છે એ સેક્રિફાઈસ થશે, એટલે કે જો 3, 2 અને 1 એવું થતું જાય છે. અર્થાત તમારો જે MRS છે એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યૂટ છે એ ઘટતો જશે. ચલો, એને કોન્વેક્સ ટુ ઓરિજિન કહેવામાં આવે છે. આ કારણને યાદ રાખજો કે માર્જિનલ જે છે રેટ ઓફ સબસ્ટિટ્યૂટ છે સીમાંત અવેજી દર ઘટે છે એને શું કહેવાશે? કોન્વેક્સ ટુ ઓરિજિન કહેવામાં આવશે. ઉત્પત્તિથી બહિર્મુખ. પછી નંબર 15 આપણે બજેટ લાઇન જોવાના છીએ. બજેટ લાઇનમાં ખાસ એક ફોર્મ્યુલા આપી દઉં છું કે અહીંયા એનું ફોર્મ્યુલા છે PX = PY. હવે અહીંયા તમારે નાનકડો એક્સ કરવાનો હોય છે અને આ જે લાસ્ટમાં છે અહીંયા એડિશન આવી જશે અને લાસ્ટમાં તમારે બરાબર કરીને એમ કરવાનો છે. ચલો, તો આ તમારું બજેટનું ફોર્મ્યુલા છે, જો અહીં લખેલું જ છે, તમે જોઈ શકો છો કે બજેટ લાઇન શો એ શું કરે છે? શો કરે છે, બતાવે છે અ કોમ્બિનેશન ઓફ ધ ટુ ગુડ્સ ધેટ ધ કન્ઝ્યુમર કેન પરચેસ વિથ ધ ગિવન ઇન્કમ એન્ડ અને ગિવન પ્રાઇસ. બજેટમાં એવી એટલે કે જે આપણું મૂડી છે એટલે કે જે આપણે બજેટ બહાર પાડીએ છીએ એમાં એવી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે ગ્રાહકે આવક અને આપેલ સંજોગોમાં ખરીદી કરી શકવી જોઈએ. તો એનું ફોર્મ્યુલા શું છે? PX અને અહીંયા ઇન્ટુ એક્સ આવે અને પછી વાય અને PY ઇન્ટુ વાય આવે છે અને એમ બરાબર એમ. તો આ એનું બજેટનું ફોર્મ્યુલા છે. તમારે મેઇન ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ચલો, આ બધું તમને આવડે છે. મની ઓફ ઇન્કમ કહેવાશે. એમ એટલે મની ઓફ ઇન્કમ, કે મર્યાદિત ઇન્કમ અને ગિવન પ્રાઇસમાં એટલે જો આપવાની જે કિંમત છે કન્ઝ્યુમર ખરીદી એટલે કે ગ્રાહક ખરીદી શકે છે તેવા કોમ્બિનેશનને લોકસ એટલે જે બને છે એને બજેટ લાઇન કહેવામાં આવે છે. કે આવક જો મર્યાદિત છે, સામે એટલા જ પૈસામાં એ વસ્તુ ખરીદી શકે છે તો એને બજેટ કહેવામાં આવે છે કે તમારે જોઈએ છે એટલામાં. દાખલા તરીકે મેં તમને 100 રૂપિયાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે મારે 100 રૂપિયામાં જમવું છે તો મારે જો કાં તો 80 વાળું કાં તો 90 વાળું કાં તો 100 રૂપિયામાં મારે જવાય. આ મારું બજેટ છે, કારણ કે મારું બજેટ મને ખબર હતી એટલા માટે. નેક્સ્ટ એના પછી નંબર જે 16 છે સ્લોપ ટુ બજેટ લાઇન, કે બજેટ રેખાનો જે ઢાળ છે તે આપણે એનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. એનું ફોર્મ્યુલા પણ આ જ આવશે. PX ભાગ્યા શું કરવાનું છે? PY કરવાનું છે. કે બજેટ લાઇનમાં સ્લોપ બે ગુડ્સના પ્રાઇસ રેશિયો દર્શાવે છે. બજેટ લાઇનનો ઢોળાવ છે એ શું કરે છે? એક પ્રકારનો ગુણોત્તર બતાવે છે. નંબર 17 આપણે જો કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ એટલે કે IC અપ્રોચ જોવાના છે. ગ્રાહક સંતુલન IC અભિગમ. કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ ઓકર્સ વેન ધ એટલે કે વેર ધ એટલે કે ગ્રાહક સંતુલન ત્યાં થાય છે કે જ્યારે હાઈએસ્ટ અટેનેબલ ઇનડિફરન્સ કરવાઈસ. જો અહીંયા એક વર્ડ યાદ રાખજો, ટોન ઝેટ છે એટલે ટોન ઝેટ ટુ બજેટ લાઇન, કે ગ્રાહક છે એ શું કરે છે કે સૌથી વધુ પ્રાપ્ત કરી શકાય તેવા વળાંકને ઉદાસીનતાના વળાંકને બજેટ રેખાનો સ્પર્શ કરવાની વાત કરે છે. તો હવે એના માટે આપણે જો ઇક્વિલિબ્રિયમનું કન્ડિશન જોશું. વધારાની વાત ક્યારે થાય છે? તો કે MRS XY = PX ભાગ્યા PY આવશે. ચલો, આ એક ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાનું છે. કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ ICનો અપ્રોચ છે. IC શબ્દ હોય ત્યારે એને કોની સંબંધ છે? MRS સાથે સંબંધ છે. આટલું તમે યાદ રાખી લેજો. કે કન્ઝ્યુમર વિલિંગનેસ ટુ સબસ્ટિટ્યુટ, કે કોઈ આપણે શું છે અવેજી વસ્તુ હોય છે ગ્રાહકને અને માર્કેટ પ્રાઇસ રેશિયો, તો એ બંનેને આપણે સમતોલ રાખવા પડે છે. નેક્સ્ટ આપણે જોશું ગ્રાફિકલ કન્સેપ્ટ, કે જે લાસ્ટમાં પરીક્ષાનું અર્થઘટન આપણે જોવાના છીએ કે લોઅર IC હોય છે કે જો ઘટે છે ત્યારની વાત કરે છે કે અટેનેબલ બટ લોઅર સેટિસ્ફેક્શન. જો આપણો IC વધુ હોય ને તો એને હાયર સેટિસ્ફેક્શન કહેવાય, અને આપણો જો IC ઓછો હોય ને તો એને કેવું કહેવાશે? IC એટલે ઇનડિફરન્સ કહેવાશે, ઇનડિફરન્સ કર્વ કહેવાશે. ખાસ યાદ રાખજો. તો આપણો જો જેટલું વધુ હશે એટલો આપણો જે સંતોષ છે એ પણ વધારે થવાનો છે. જો અહીંયા લખ્યું જ છે, બંનેના ટોપિક તમે જોઈ શકો છો. અને હાઈએસ્ટ શું લખ્યું છે? અટેનેબલ ટુ IC 10, જો અહીંયા લખ્યું છે 10Z બજેટ, કે ગ્રાહક છે જો 10Z વર્ડ હોય ત્યારે ગ્રાહકને સમતોલ રાખવાની વાત કરે છે. બસ આટલું યાદ રાખજો. લોઅરમાં સંતોષ ઓછો હોય છે, હાઈએસ્ટમાં સંતોષ વધારે હોય છે, અને હા 10Z વર્ડ હોય છે ત્યારે હંમેશા યાદ રાખજો કે એને શું કીધું છે? ગ્રાહક સંતુલનની વાત કરે છે.
ચલો, આઈ હોપ કે આ ટોપિક તમને યાદ રહી ગયો હશે. હવે હું તમને એક તફાવત કરવા માગું છું કે કાર્ડિનલ વેસ ઓર્ડિનલ અપ્રોચ. હવે આ તફાવત તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ બનશે. યુટિલિટીની વાત કરી તો જો પહેલે યુટિલિટી છે એની કાર્ડિનલમાં ક્વોન્ટિટેટિવની વાત કરે છે, એને માપવાની વાત કરે છે, મેઝરેબલ એટલે માપવાની વાત કરે છે. ગુજરાતીમાં જે લોકો હોય છે એ લોકો આ રીતે યાદ રાખજો, યુટિલિટી હોય ને ત્યારે ક્વોન્ટિટેટિવ આવશે અને મેઝરમેન્ટ માટે વાત કરે છે. અહીંયા જો માપવાની વાત કરે છે, અહીંયા રેન્ક આપે છે એટલે ક્રમ આપે છે. તો ક્રમવાળી મેથડ કઈ છે મને કહો. ક્રમવાળી મેથડ છે આઈસી મેથડ છે, અને જ્યારે કાર્ડિનલ મેથડ છે એમાં માપવાની વાત કરે છે. હવે કાર્ડિનલનો જે અપ્રોચ છે તો એ કાર્ડિનલ અપ્રોચમાં કહેવામાં આવે છે અને એને ઓર્ડિનલ કહે છે. એટલે કાર્ડિનલ એટલે માપવાની વાત કરે છે, અહીંયા આપણે ક્રમ આપવાની વાત કરે છે ઓર્ડિનલમાં. પછી મેઇન કન્સેપ્ટ, હવે આમાં ટીયુ અને એમયુની વાત કરી હતી આપણે. કાર્ડિનલમાં કોના વિશે આપણે વાત કરી હતી? મેઇન કન્સેપ્ટ હતો ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટીની વાત કરી હતી, ખાસ યાદ રાખજો. અને અહીંયા આપણે કોની વાત કરી હતી? આઈસી અને એમઆરએસની વાત કરી છે. ઇનડિફરન્સ કરવો છે એમાં આપણે આઈસી અને એમઆરએસની વાત કરી છે. આ કન્સેપ્ટ હતા, યાદ રાખજો. પછી હવે કાર્ડિનલ જે છે એનો અભિગમ કોણે આપ્યો છે? તો એનો મેન છે માર્શલે આપેલો છે. અને હા, અહીંયા હિગ્સ એલને આપેલો છે. હિગ્સ એલને કયો ટોપિક આપેલો છે? આઈસીનો વાત કરી છે, ખાસ યાદ રાખજો. અને કાર્ડિનલ વિશે માર્સે વાત કરી છે. પછી આપણે આગળ વાત કરી ઇક્વિલિબ્રમ, કે અહીંયા બે સરખા હોય એવા. તો અહીંયા જો શું કહે છે? માર્જિનલ યુટિલિટી બરાબર શું હોય છે? પી. પ્રાઇસ છે એ ઇક્વલ હોવી જોઈએ. અને અહીંયા જો કોની વાત કરે છે તો એમયુ વાળો જે ટોપિક છે ને એ કાર્ડિનલમાં જ આવે છે. અને ખાસ યાદ રાખજો, એમઆરએસ હોય ને, એમઆરએસ છે, આઈસી છે, એ ઇનડિફરન્સ કરવામાં આવે. બસ આટલું યાદ રાખો, કાંઈ ન યાદ રખાય, આખું યાદ રાખવાની કોઈ જરૂર જ નથી. પછી શું લખ્યું છે? મેઝરમેન્ટમાં આ ન્યુમેરિકલ હોય છે, સંખ્યાત્મક હોય છે. અને અહીંયા આપણે રેન્ક આપવો પડે, પસંદ કરવું પડે છે. પ્રિફરન્સ એટલે પસંદ કરવાની વાત થાય છે, કે પહેલાં એને પસંદ કરું કે બીને પસંદ કરું, સીને પસંદ કરું, ડીને પસંદ કરું. તો અહીંયા આપણે ચોક્કસપણાના શું કરવા પડે? રેન્ક આપવા પડે છે. આઈ હોપ કે આ ટોપિક તમને જો આટલો આવડશે ને તો આમાંથી તમને ઘણા બધા ટોપિક પૂછાઈ શકે છે. એટલા માટે પહેલો તો જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે માર્શલે કાર્ડિનલ યુટિલિટી વાત કરી છે, અને ઇનડિફરન્સ કરવા છે એ હિગ્સ એલને વાત કરી છે. ઇક્વલ કોણ હોય છે? એમયુ છે, એમયુ છે, ટીયુ છે, એ બધું કાર્ડિનલમાં આવે છે. અને આઈસી અને એમઆરએસ છે એ બધું કેમાં આવે છે? ઇનડિફરન્સમાં આવે છે. ક્વોન્ટિટેટિવ માપવાની વાત કોણ કરે છે? કાર્ડિનલ કરે છે. જ્યારે રેન્કની વાત કોણ કરે છે? આઈસી કરે છે. અને સંખ્યાત્મક કોણ છે? કાર્ડિનલ છે. તો ઓર્ડિનલ આજે ઇનડિફરન્સ કરવો છે એ આપણે અહીંયા ચોઈસ કાં તો રેન્કની વાત કરે છે કાં તો પસંદગીની વાત કરે છે. ચલો, તો અહીંયા જો તમને એક ટ્રીક પોઈન્ટ આપ્યું છે, કાઉન્ટ અને ઓર્ડર રેન્ક. તો જો કાર્ડિનલ છે એ કેવું છે? કાઉન્ટ છે, એટલે આપણે સંખ્યા ગણવી પડે છે. અને ઓર્ડિનલ છે એમાં રેન્ક આપવાનો છે, ઓર્ડર આપવાના છે. પછી હવે માર્શલ અને હિગ્સ એલન, હવે આ જે છે એનો આપણે આલ્ફ્રેડ માર્શલ છે આપણે જે નામ કહેવામાં આવશે. તો એના વિશે આપણે જે અમુક મુદ્દા જોવાના છે. કાર્ડિનલ યુટિલિટીની વાત કરે છે, માર્જિનલ યુટિલિટીની વાત કરે છે, અને લો ઓફ ડિમિનિશની વાત કરે છે, અને ઇક્વા માર્જિનલ યુટિલિટીની વાત કરે છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો મુખ્ય ઉત્પાદક ઉપયોગિતા વિશ્લેષણ છે, સીમાંત છે, ઘટતા એમયુ છે, અને સીમાંત જે ઘટવાની વાત કરે છે. ટૂંકમાં એમયુ અને ટીયુની વાત છે ને એ માર્શલ કરે છે. બસ આટલું યાદ રખાય. અને હા, જ્યારે આપણે જે જે.આર. હેક્સ અને જો અહીંયા બે વ્યક્તિની વાત થાય છે, જે.આર. હેક્સ છે અને ત્યાર પછી R.C.D. એલન છે. તો આપણે બેયના નામ એક સાથે દેખાતા એટલા માટે કે બેયના નામ આવે છે. તો એ આઈસી વિશે વાત કરે છે, પછી ઓર્ડિનલ વિશે વાત કરે છે, અને એમઆરએસ વિશે વાત કરે છે. આટલું ટોપિક તમારે યાદ રાખવાનો છે. ઉદાસીનતા છે, ક્રમવાચક છે, માર્જિનલ રેટ છે, એના વિશે કોણે વાત કરી છે? હિગ્સ અને એલને વાત કરી છે. ચલો, આઈ હોપ કે આ લાસ્ટ ટોપિક તમને ખૂબ મજા આવશે અને આટલો સમજાઈ ગયો હશે. હવે સ્પેશિયલ એડવાન્ટેજ આપણે જીસેટના કન્સેપ્ટમાં છે તો કે પરફેક્ટ સબસ્ટિટ્યૂટ એટલે કે સંપૂર્ણ અવિચય હોય એવું. અવિચી હવે સંપૂર્ણ એટલે તો કે પરફેક્ટ સબસ્ટિટ્યૂટ એટલે કે આઈસી મે બી અ સ્ટ્રેટ લાઇન. જો જ્યારે સ્ટ્રેટ લાઇન વર્ડ હોય ને ત્યારે ખાસ યાદ રાખજો, સ્ટ્રેટ લાઇન હોય ત્યારે પરફેક્ટ સબસ્ટિટ્યૂટ આવશે. સંપૂર્ણ અવેજી ક્યારે આવે છે? જ્યારે આપણે યાદ રાખજો સીધી રેખા હોય ત્યારે. સીધી રેખા હોય ત્યારે પરફેક્ટ સબસ્ટિટ્યૂટ આવશે. ડન. એમઆરએસ માટે કહે છે. પછી પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે કોમ્પ્લિમેન્ટમાં આપણે વાત કરીશું એલ શેપ્ડ. જો કાંઈ ન યાદ રખાય, ખાલી એલ શેપ્ડ. હવે એલ શેપ એટલે એલ આકાર હોય છે ત્યારે એને કોમ્પ્લિમેન્ટ કહેવામાં આવે છે. ડન. અને એક્ઝામ્પલ તરીકે લેફ્ટ શૂઝ અને રાઇટ શૂઝ તો છે, તો ડાબો જૂતો અને જમણો જૂતો કહેવામાં આવે છે. એક વગર બીજાનું વધારાના વપરાશ સંતોષમાં સમાન વધારો કરતું નથી. બંનેનું સમતોલ જ હોય છે, એને કોમ્પ્લિમેન્ટ્સ કહેવામાં આવે છે. નકર તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ચલો, એલ આકારમાં શું આવશે? કોમ્પ્લિમેન્ટ આવશે. અને જે સ્ટ્રેટ લાઇન છે, સીધી રેખા છે, એમાં સબસ્ટિટ્યૂટ પરફેક્ટ સબસ્ટિટ્યૂટ આવશે.
પછી નેક્સ્ટ હવે 22 નંબરનો ટોપિક આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ જોવાના છે યુટિલિટી અને એનાલિસિસ વિશે વાત કરશું અને ઇનડિફરન્સ કરવા વિશે. તો યુટિલિટીમાં જો આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી આવી ગયું હતું કે MU x ડિવાઇડેડ બાય P x આ જે ડબલ કોમોડિટીની વાત કરે છે અને ત્યાર પછી MU y ડિવાઇડેડ બાય PY એટલે આ ડબલ કોમોડિટીનું ફોર્મ્યુલા છે. સિંગલ કોમોડિટીનું ફોર્મ્યુલા આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો MU x શું આવશે બરાબર PX. ડન. હવે ત્યાર પછી ઇનડિફરન્સ આઈસીનો મિનિંગ આપણે આવશે MRS XY ઇઝ ઇક્વલ ટુ PX ડિવાઇડેડ બાય PY આવશે. ચલો તો બંને કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમના અપ્રોચ છે પરંતુ કન્ડિશન અલગ રીતે એક્સપ્રેસ થાય છે, ખાસ યાદ રાખજો. પછી વન પેજ જીસેટમાં આપણે રિવિઝન કરવાના હોય છે ત્યારે તો એના માટે આવશે શું કીધું છે કે યુટિલિટી. તો યુટિલિટીમાં વોન્ટ્સ અને સેટિસ્ફેક્શન જો આ વર્ડ યાદ રાખજો, આના ઉપરથી MCQ આવશે. TUમાં ટોટલ સેટિસ્ફેક્શન આવશે. MUમાં એડિશનલની વાત કરે છે. આ MUનું ફોર્મ્યુલા તમને આવડે છે ડેલ્ટા TU ને ડિવાઇડેડ બાય ડેલ્ટા Q. પછી ટોટલ યુટિલિટી ને માર્જિનલ યુટિલિટી જો પોઝિટિવ હોય તો વધે છે, નેગેટિવ હોય તો ઘટે છે અને ઝીરો હોય ત્યારે મેક્સિમમ આવશે. કાર્ડિનલ ઇક્વિલિટીમાં આવશે ડબલવાળું યાદ રાખ્યું હતું. પછી ઇનડિફરન્સ કરવા છે એમાં સેમ, જો સેમ હશે તો સેમ સેટિસ્ફેક્શન મળશે, હાયર હશે તો હાયર સેટિસ્ફેક્શન મળશે, લોઅર હોય તો લોઅર સેટિસ્ફેક્શન મળશે. ડાઉનવર્ડ સ્લોપિંગ આવશે અને કોન્વેક્સ ટુ ઓરિજિન વર્ડ આવશે. ડાયમેન્સિંગ MRS છે એમાં કોન્વેક્સિટી આવશે અને કેન નોટ ઇન્ટરેસ્ટ કે એનો મતલબ એમ કે છેદતા નથી. પછી બજેટ લાઇનનું ફોર્મ્યુલા મેં તમને બધાને કીધું હતું કે PX ઇન્ટુ X આ રીતે લખાશે ખરેખર PX ઇન્ટુ X અને PY ઇન્ટુ Y અને અહીંયા આવશે M. ડન. આ તમને બજેટનું ફોર્મ્યુલા યાદ રહી ગયું છે. આઈસીનું ફોર્મ્યુલા આપણને આવડે જ છે. ચલો આઈ હોપ કે આ ટોપિકમાં તમને આટલું સમજાઈ ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જીસેટ માટે જો 10 સુપર જે ટ્રિકી પોઈન્ટ તમને અહીંયા આપેલા છે એ તમારે ખાસ રિવિઝન કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ MCQની વાત કરવાના છીએ કે તમારા MCQ સોલ્વ કરાવીશ. જે ટોપિક મેં તમને સમજાવ્યો છે એના બેઝ ઉપર આપણે MCQ સોલ્યુશન કરશું. તો તમે પણ આન્સર દેતા રહેજો, તમે કોમેન્ટમાં આન્સર આપી શકો છો. ચલો યુટિલિટી મીન્સ એટલે ઉપયોગિતા એટલે શું વાત કરે છે. યુટિલિટી મીન્સ એટલે વેલ્થ ઓફ કન્ઝ્યુમર આવે છે. જોઈ લો મારો ટ્રિકી પોઈન્ટ હતો એ મેં તમને લાસ્ટમાં કીધું હતું. જો આ આપણે એપ્લિકેશનના બેનિફિટ મળે છે કે તમને લાસ્ટમાં જો આ બધા કીવર્ડ જોવા મળે છે એટલા માટે જો આટલું યાદ રાખો. ડન. ચલો પહેલો આન્સર તમને બધાને આવડી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું વાત કરી ટોટલ યુટિલિટી, તો ટોટલ સેટિસ્ફેક્શન આવે. શું આવે? ટોટલ સેટિસ્ફેક્શન આવે. ડન. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરી સીની વાત કરી છે માર્જિનલ યુટિલિટીની વાત કરી છે. માર્જિનલ એટલે ભાઈ એક આદરનો વધારો કરવાનો છે. વધારો શબ્દ આવે ને એ જ એમાં જવાબ આવે છે. સીમાંત ઉપયોગિતા એટલે વધારાની વાત કરે છે. એડિશનલ ટુ ટોટલ યુટિલિટી ફ્રોમ ધ વન એડિશનલ યુનિટ કે એક યુનિટ વધારાથી ટોટલ યુટિલિટીમાં પણ વધારો થાય છે. ચલો ડન. આ તમારો જવાબ અહીંયા આવી જાય છે. પછી શું કીધું છે ઇફ MU એટલે કે માર્જિનલ યુટિલિટી છે એ પોઝિટિવ થાય છે તો ટોટલ યુટિલિટી છે એ ધન હોય છે. એટલે મીન્સ કે શું કીધું છે MU ધન હોય છે તો કુલ ઉપયોગિતા શું હોય છે. ચલો ભાઈ જવાબ દો. ભાઈ મેં હમણાં કીધું તો MU જો વધે ને તો સામે શું થાય TU વધવું જ જોઈએ. શું થાય? TU વધવું જ જોઈએ તો ઇન્ક્રીઝ થાય છે. ડન. જો 0 હોય તો શું આવે છે? તો જો આમાં ભૂલ ન કરતાં 0 હોય ને તો એમાં 0 નહીં આવે, એમાં શું આવશે? મેક્સિમમ આવશે, મહત્તમ આવશે. આવું મેં બતાવ્યું હતું એટલા માટે ખાસ યાદ રાખજો. જો અહીંયા બતાવું છું ફરી પાછો જો આર્યું છે MU 0 હોય તો શું આવશે? મેક્સિમમ આવશે TU. ચલો 6 નંબર આપણે પહોંચ્યા છીએ. ચલો નીચે તમને સોલ્યુશન આપું છું જીસેટ માટેની જે ટ્રીક છે એ. નંબર 6માં આપણે કીધું છે વેન ધ માર્જિનલ યુટિલિટી બીકમ્સ અ નેગેટિવલી કે જે ઘટે છે તો એના માટે કયું આવશે? ડિક્રીઝ જ આવશે. સી ઓપ્શન આવશે. પછી હવે આપણો જે ટોપિક છે એ બદલે છે વિદ્યાર્થી મિત્રો. એમાં બી ઉપર આપણે પૂછવાના છીએ. હવે તમને બી વિશે વાત કરશું. શું કહેવા માગે છે એ. ચલો તો નંબર 7 છે એ આપણે જોવાના છીએ. ધ લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી સ્ટેટ ધ કે ઘટતી સીમાંત ઉપયોગિતાનો નિયમ કહે છે. ઘટતી સીમાંતનો ઉપયોગિતાનો નિયમ શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો? ઘટવાની વાત કરે છે એટલા માટે. તો એના માટે મેં તમને વર્ડ કીધો હતો. ચલો તો ટોટલ યુટિલિટી ઓલવેઝ ડિક્રીઝ આવશે. ચલો ઓપ્શન તમારે કહેવાનો છે કે પ્રાઇસ કન્ટિન્યુઅસલી આવશે. કે જો અહીંયા ઘટવાની વાત કરે છે તો ભાઈ એમાં માર્જિનલ યુટિલિટી પૂછે ને તો પહેલાં તો માર્જિનલવાળો ઓપ્શન જોવાય. તો માર્જિનલવાળો ઓપ્શન સી છે.
કે સક્સીવનેસ યુનિટ ટેન્ડ્સ ટુ ડિક્રીઝ, કે ક્રમાંક એકમાંથી એમયુ છે એ ઘટવા માંડે છે. પછી વિચ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એઝમ્પશન ઓફ ધ ડાયમેન્સિંગ એમયુ, કે ઘટતા એમયુ કઈ મહત્વ ધરાવે છે. તો અધર રિલેવન્સ ફેક્ટર રિમેનિંગ કોન્સ્ટન્ટ, કે અન્ય સંબંધિત પરિબળોમાં સ્થિર હોય છે ત્યારે કહેવામાં આવે છે. નેક્સ્ટ ના પછી એક પ્રેક્ટિકલ આપું છું તમને. અહીંયા જો લખ્યું છે એમયુ એટલે કે માર્જિનલ યુટિલિટી છે એ 12, 9, 6, 3 અને 0 થાય છે. તો આ કયો પ્રકારનો ટોપિક કહેવામાં આવશે? તો અહીંયા ટીયુનું શું થશે? ચલો આન્સર તમારે દેવાનો છે. ટીયુની વાત કરે છે. મિનિમમ રહેશે કે પછી ડિસ્ક્રીઝ થશે, કાં તો શું આવશે? 0 આવશે, કે ટીયુ કે ટોટલ યુટિલિટી રીચ ટુ મેક્સિમમ એટ પોઈન્ટ ઓફ ધ વર્ક એમયુ એટલે કે માર્જિનલ યુટિલિટી છે બીકમ્સ 0. તો આપણો ઓપ્શન કયો આવશે? 0 વાળો છે. તો 0 જ આવે છે એટલા માટે કે એમયુ છે એ શૂન્ય બને છે. યસ, એ શૂન્ય બન્યું હતું. તમને એકવાર ગ્રાફ સમજાવ્યો હતો આ જ ટોપિકમાં. પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરી શું કે કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ મીન્સ ઉપભોક્તા સંતુલન એટલે શું છે? તો મેક્સિમમ શું મળવું જોઈએ ભાઈ? અહીંયા સંતોષ મળવો જોઈએ. શું મળવું જોઈએ? કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ એટલે ગ્રાહકને સંતોષ મળવું જોઈએ. તો ઓપ્શન નંબર સી. પછી આપણો આ ફોર્મ્યુલા છે કે સિંગલ કોમોડિટીનું ફોર્મ્યુલા આપણે કયું હતું? બરાબર વાળું હતું, એમયુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. ચલો અહીંયા આપણે શું આવશે? એમયુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ આવશે. અહીંયા તમને જો બધા નીચે સમજાવવામાં પણ આવે છે, ખાસ યાદ રાખજો. પણ હા, જો તમારે 2 કોમોડિટી હોય ત્યારે મેં કીધું હતું ભાઈ આ જ સૂત્ર તમારે લઈ લેવાનું હોય છે, એના જ બેસ ઉપર તમારે આન્સર દેવાનો હોય છે. તો આનું ફોર્મ્યુલા શું આવશે? એમયુ એક્સ ભાગ્યા પીએક્સ બરાબર એમયુ વાય શું આવે? એમયુ વાય અને અહીંયા શું આવશે? પીએક્સ. બસ આ તમારે કરવાનું છે, બીજું કાંઈ હતું નહીં. ઓપ્શન નંબર સી. પછી નંબર 30માં ધ કન્ડિશન આપણને એક શું કીધું છે? એક પ્રકારની કન્ડિશન આપેલી છે. હવે અહીંયા આપણે જે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું છે. આ આપણું ફોર્મ્યુલા છે કે એમયુ એક્સ એટલે જો મીન્સ કે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ અહીંયા થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે, જોઈ લેજો. આવું કાંઈ નહીં આવે ફ્રેક્શન બેક્શન. ચલો એ આપણે પીડીએફમાં એડિશન તમને કરી દઈશું. તો આ જે કેના વિશે વાત કરે છે તો એ તમને ખબર જ છે ભાઈ. ઉપર જે પ્રશ્ન હતો ને એ જ મેં લીધો છે. ઇક્વલ માર્જિનલ યુટિલિટી બતાવી છે, સમસીમાંત ઉપયોગિતા. જો અહીંયા ઉપરથી હતું ને એ જ મેં નીચે લઈ લીધું છે. તો એ ઇક્વલ માર્જિનલ યુટિલિટી બતાવે છે. ઓપ્શન નંબર સી. ચલો નંબર આપણે જે ડી પહોંચ્યા છે સેક્શન કાર્ડિનલ અને ઓર્ડિનલનો જે અપ્રોચ આપણે ભણ્યા હતા એના વિશે આપણે વાત કરીશું. મુખ્ય અભિગમ જે આપણે ઉપયોગિતા અભિગમ ધારે છે અને ઉપયોગિતા આ હોઈ શકે છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો એના માટે શું આવશે? મેઝર્સ ક્વોન્ટિટેટિવ આવશે. કારણ કે કાર્ડિનલ વર્ડ હોય ત્યારે યાદ રાખજો ભાઈ આપણે શું વાત કરે છે કે મેઝર્સ એટલે માપવાની વાત કરે છે, માપી શકાય ને એવું. કાર્ડિનલ વર્ડ ત્યારે માપી શકાય, કાં તો મેઝર્સ વર્ડ યાદ રાખો તો તમારો આન્સર મળી જશે. પછી કાર્ડિનલ યુટિલિટી છે એ કોણે આપેલી છે? આલ્ફ્રેડ માર્શલે આપેલી છે. તમે ઓપ્શન કોમેન્ટમાં આપતા જજો વિદ્યાર્થી મિત્રો, જો તમારે દેવા હોય તો તમે દઈ શકો છો. ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ બેઝ ઓનલી. ઇનડિફરન્સ છે એ કોના બેઝ ઉપર હોય છે? તો ઇનડિફરન્સ છે એ કોના વિશે વાત કરે છે? ઓર્ડિનલ વિશે વાત કરે છે, ક્રમાંકતા વિશે વાત કરે છે. ઇનડિફરન્સ આઈસી હું કેટલી વાર બોલ્યો હતો કે ઓર્ડિનલ યુટિલિટી વિશે વાત કરે છે. ચલો નેક્સ્ટ આઈસી કર્વ. આઈસી એટલે ઇનડિફરન્સ કર્વ છે અપ્રોચ મેનલી એસોસિએટેડ વિથ, ઇકોને એસોસિએટેડ કરે છે. ચલો આનો જવાબ તમારે દેવાનો છે. તો કોણ આવશે? હિગ્સ એન્ડ એલન આવશે. શું આવશે? હિગ્સ અને એલન આવશે. ડન. આ ટોપિક તમને આરામથી સમજાઈ ગયો હશે. હવે આપણે આગળના જે સ્તરે જવાના છીએ એ બેઝ ઉપર જો અહીંયા હું તમને બધું લખી દઉં છું ભાઈ મેં કેમાંથી એમસીક્યુ બનાવ્યા છે. જેટલા ટોપિક સમજાવ્યા ને એમાંથી જ બનાવ્યા છે. આઈસી રિપ્રેઝન્ટેશન કે ઉદાસીનતા વળાંક શું દર્શાવે છે? ચલો તો ઉદાસીનતા વક્ર શું બતાવે છે? કે સેટિસ્ફેક્શનની વાત કરે છે, કે ઇન્કમ લેવલ્સની વાત કરે છે, કે કોમ્બિનેશન ઓફ 2 ગુડ્સની વાત કરે છે. તો આઈસી હોય ત્યારે યાદ રાખજો ભાઈ 2 વસ્તુની જ વાત કરે છે. તો એના માટે શું આવશે? 2 ગુડ્સ ગિવન ધ સમ સેટિસ્ફેક્શન. ચલો સંતોષ આપતી 2 વસ્તુઓનું અલગ અલગ સંયોજન બતાવવામાં આવે છે. પછી અલોકેશન ઓફ ધ ઇનડિફરન્સ કર્વ ઇઝ કોલ્ડ કે ઉદાસીનતા વક્રના સમૂહને શું કહેવામાં આવે છે? તો એના સમૂહને શું કહેવામાં આવે છે? બજેટ કહેવામાં આવે છે, માંગ શેડ્યુલ કહેવામાં આવે છે. ઉદાસીનતા આવે કે ભાઈ શું કહેવામાં આવે છે? સપ્લાય નકશો.
ચલો, તો ભાઈ મેં એક જ વસ્તુ કીધી ભાઈ, કલેક્શન વર્ડ આવે ને કલેક્શન ત્યારે મેપ આવવો જોઈએ. શું કલેક્શન શબ્દ આવે ને ત્યારે મેપની વાત થાય, બીજું કાંઈ આવે નહીં. તો કલેક્શન શબ્દ મળી ગયો તો મેપ એ મળી ગયો. ડન. તો આપણો આન્સર આવી જશે. ચલો, નંબર 20 છે અ હાયર આઈસી જનરલી ઇન્ડિકેટ્સ કે ઉચ્ચ ઉદાસીનતા વળાંકમાં સામાન્ય રીતે શું હોય છે? ભાઈ હાયરમાં હાયર હોય, બીજું કાંઈ ન હોય. હાયર હોય તો હાયર જ જવાબ આવે છે. ડન. હાલો, આપણો ટોપિક પૂરો. હવે આપણે આગળ વાત કરી પ્રોપર્ટીઝ વિશે વાત કરશું. 4 પ્રોપર્ટીઝ મેં તમને એની અંદર અલગ અલગ સમજાવેલી હતી. આઈ હોપ કે તમને જો યાદ હશે તો તમે આના આન્સર દઈ શકશો. અ સ્ટાન્ડર્ડ ઇન્ડિફરન્સ કર્વ ઇઝ જનરલી, સામાન્ય રીતે મૂળભૂત ઉદાસીનતાવાળા વક્રને શું કહેવાય છે? તો ભાઈ મૂળભૂતની વાત કરી છે. ખાસ યાદ રાખજો, અસ્ટાન્ડર્ડ એટલે જે પહેલો જે હતો ને તેના માટે શું આવશે? ડાઉનવર્ડ સ્લોપિંગ, ડાબેથી જમણે એવું કીધું હતું. ચલો, નેક્સ્ટના પછી 22 છે એ ઇનડિફરન્સ એટલે કે આઈસી આર જનરલી કોન્વેક્સ ટુ ઓરિજિન બીકોઝ. તો ભાઈ અહીંયા કોન્વેક્સ વર્ડ મેં લીધો છે. જો ખાસ યાદ રાખજો, મારો વર્ડ કોન્વેક્સ છે તો કોન્વેક્સ છે ને એને કોની હારે સંબંધ હતો? એમઆરએસ હારે સંબંધ હતો. તો એમઆરએસ વાળો ઓપ્શન ગોતો. ચલો, 1 અને 2 જ છે. પણ ના, અહીંયા શું કીધું છે? કોન્વેક્સ છે ઓરિજિન શું થાય છે કે ઉદાસીનતા વક્ર સામાન્ય રીતે મૂળ તરફ બહિર્મુખ કરે છે, પણ એ ઘટતો હોય ને ત્યારે કરે. ક્યારે કરે? ઘટતો હોય ને ત્યારે. સતત હોય ત્યારે કરે નહીં. તો ઘટતો વાળો ઓપ્શન કયો છે? ડી એમઆરએસ. ચલો, કોન્વેક્સ વર્ડ હોય ત્યારે એમઆરએસ જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ તમારે યાદ રાખવાનું નથી. પછી 23 આપણે પહોંચ્યા છીએ ટુ સ્ટાન્ડર્ડ ઇન્ડિફરન્સ કર્વ કે 2 પ્રમાણભૂત ઉદાસીનતા હોય છે ત્યારે. તો જો 2 હોય ને ત્યારે એ વસ્તુ કોઈ દી છેદવી જોઈએ નહીં. મેં કીધું હતું કે ઇન્ટરસેક્શન હોય છે એટલે કે એ એકબીજાને કોઈ દી સ્પર્શતા નથી. તો ઓપ્શન આવશે ડી. પછી 24 વિશે વાત કરું છું. વિચ સ્ટેટમેન્ટ આર ઇઝ કરેક્ટ? કયું સ્ટેટમેન્ટ સાચું છે એ આપણે બતાવે છે. હાયર આઈસી મીન્સ લોઅર સેટિસ્ફેક્શન. ના રે ના, આ તો ખોટું છે કે હાયર હોય તો હાયર આવે. આ તો લોઅરની વાત કરીએ તો આ તો ખોટું જ છે. પછી ઓલ આઈસી રિપ્રેઝન્ટ ઇન્ડિકલ સેટિસ્ફેક્શન કે બધા આઈસી સમાન દર્શાવે છે. ના, આ વાત તો એ ખોટી છે. કાં તો વધુ હોય તો વધુ બતાવે, ઓછો હોય તો ઓછો બતાવે, ઇક્વલ હોય તો મેક્સિમમ બતાવે છે. તો એના માટે શું આવશે? આ પણ ખોટા છે 2. પછી શું કીધું છે? હાયર આઈસી જનરલી રિપ્રેઝેન્ટ હાયર સેટિસ્ફેક્શન. યસ, આ તો સાચું જ છે. તો હવે આગળ ખાઈ વચાય નહીં. કેમાં કીધું છે? કેન નોટ શો ધ પ્રેફરન્સ કે ચૂઝ કરી શકતા નથી, પસંદ કરી શકતા નથી. તો એ નહીં આવે. તો આપણે કયો આવશે? જેટલું વધુ હોય એટલું જ આપણે વધુ બતાવવાનું છે. ચલો, નેક્સ્ટના પછી શેની વાત કરે છે? આપણે 25ની વાત કરશું. હવે માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યૂટ એટલે કે એમઆરએસની વાત કરશું. એમઆરએસ છે એના વિશે શું કહે છે? તો એમઆરએસ છે ને એક પ્રકારની આપણે ડેફિનેશન લખવાની છે. એટલે શું કે અમાઉન્ટ ઓફ ધ વન ગુડ્સ સેક્રિફાઈસ, એક વસ્તુ સેક્રિફાઈસ કરે છે એન્ડ એડિશનલ યુનિટ અનોધર ટુ વાઇલ ધ મેન્ટેનિંગ સમ સેટિસ્ફેક્શન કે સમાન સંતોષ જાળવી. એક વસ્તુ ગુડ્સ છે, ગુડ્સ એટલે વસ્તુ, વધારાના યુનિટ્સ માટે બીજા ગુડ્સનો ત્યાગ કરવો પડે. એક વસ્તુ પસંદ કરો તો બીજી વસ્તુ છોડવી પડે, એને એમઆરએસ કહેવાય છે. ચલો, પછી ડાયમેન્સિંગ એમઆરએસનો મિનિંગ શું છે? તો ડાયમેન્સિંગ છે એટલે ઘટવાની વાત કરે છે. તો એના માટે આપણો ઓપ્શન કયો આવશે? ડિક્રીઝ શબ્દ હોવો જોઈએ. તો જો ડિક્રીઝ વર્ડ અહીંયા પહેલાં જોવા મળે છે. શું મળે છે? ડિક્રીઝ અમાઉન્ટ ઓફ ધ વાય સેક્રિફાઈસ. વાય સેક્રિફાઈસ કરે, સક્સેસિવ કોને કરે છે? સક્સેસ કરવા માટે એક્સને આગળ વધારે છે એટલા માટે. પછી 27 ડાયમેન્સિંગ એમઆરએસ કોઝ ધ આઈસી કે ડાયમેન્સિંગ છે તો હમણાં જ મેં કીધું ભાઈ એમઆરએસ હોય તો એને કોન્વેક્સ સાથે સંબંધ છે. તો કોન્વેક્સ વર્ડ ગોતો. તો જો આ રહ્યો, આ 2 તો નો જ આવે. તો અહીંયા આપણે શું આવશે? કોન્વેક્સ ઓરિજિન, મૂળભૂત બહિર્મુખ આવશે. ચલો, સેક્શન આપણે જે એ જ છે બજેટિંગ જોવાના છીએ. બજેટિંગ વિશે વાત કરશું. બજેટ લાઇન રિપ્રેઝેન્ટેશન. બજેટ શું બતાવે છે? કે આવક અને જે કિંમત છે એ બંને વસ્તુ આપણે સેમ હોવી જોઈએ ગુડ્સ કોઈ પણ લેવા જાય છે ત્યારે. તો એના માટે કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર સી, અફોર્ડેબલ કોમ્બિનેશન ઓફ ધ ટુ ગુડ્સ ગિવન અ ઇન્કમ એન્ડ પ્રાઇસ. કે આવક અને કિંમત, આપેલ જે કિંમત છે એના આધારે ખરીદી શકાય તેવા સંયોજન હોવા જોઈએ. ચલો, આનું ફોર્મ્યુલા કોણ કહેશે? કયો ઓપ્શન આપો. ચલો, આનો તમારે જવાબ દેવાનો છે. તો બજેટ ઇક્વેશન આપણે મેં કીધું હતું, બજેટનું ફોર્મ્યુલા મેં કીધું હતું કે પી એક્સ પ્લસ પી વાય અને એમ. તો આ આપણું રહ્યું કે ભાઈ પ્રોફિટ એક્સ પ્રોફિટ વાય એટલે કે પ્રાઇસ એક્સ ને પ્રાઇસ વાય અને મની કહેવામાં આવે છે.
ચલો આનું ફોર્મ્યુલા તમે કહેજો. બજેટ રેખાનો ઢાળ ક્યાં હોય છે? સેમ ઉપરથી હોય ને ભાઈ એ જ આવે છે. બજેટ રેખામાં ઢાળની વાત કરે ત્યારે માઇનસમાં આવે. આ આપણો આન્સર જો. ચલો આઈસી કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ એટલે કે સમતોલ હોય છે, એના વિશે આપણે વાત કરશું. તો અંડર ધ આઈસી એનાલિસિસ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રમ કોર્સ કે ઉદાસીનતાના કર્વ વિશ્લેષણ હેઠળ ગ્રાહક સંતુલ અહીં થાય છે. ક્યાં થાય છે ભાઈ? ગ્રાહક સંતોષ ક્યારે મળે? હાયર અટેનેબલ આઈસી ટેન્જન્ટ. જો ભાઈ ટેન્જન્ટ વર્ડ હોય ને એ પણ યાદ રાખજો. ટેન્જન્ટ ટુ બજેટ લાઇન. તો બજેટ લાઇનની અંદર આપણે સૌથી બજેટ રેખા છે વધુ પ્રાપ્ત આઈસી સ્પર્શક કરવામાં આવે છે. ચલો ઇક્વિલિબ્રમ ઓફ ધ કન્ડિશન આઈસી છે વિશ્લેષણમાં સંતુલન આપણે જે બતાવવાનું છે. તો આઈસી માટે જે આપણે એનાલિસિસ કરશું એના માટે આવશે MRS XY અને PX/PY આવશે. ડન. ચલો આપણે આન્સર અહીંયા બતાવી દીધો હતો, પણ હવે જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી જો તમને આવડે ને તો તમારા સાચા કહેવાશે. અત્યારે તમે જેટલા આન્સર ન દીધા પણ હવે ખાસ ફોકસ કરજો. આમાં એક એક ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા માટે અગત્યનો છે. જો 1, 2, 3 ને 4. હવે વિદ્યાર્થી મિત્રો જો આને પરીક્ષામાં આપણે કઈ રીતે શોધવાનો હોય છે એ હું તમને ટ્રીક બતાવું છું. કે માર્શલ છે, એલન છે, હિક્સ અને એલન છે, MU 0 હોય છે અને ડાયમેન્સિંગ MRS છે. માની લો કે મને 4 નથી આવડતા, તો હું એવા ગોતીશ જે મને આવડે છે ને એ. તો મેં માર્શલ વિશે વાત કરી હતી અને હિક્સ અને એલન વિશે વાત કરી હતી. ચલો તમને બધાને ખબર છે કે ભાઈ મેં એમસીની જોડી બનાવી હતી. એમસી એટલે માર્શલ છે ને એ કાર્ડિનલ સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા ઓપ્શન બી છે ને એ પહેલામાં આવશે. તો પહેલામાં શું આવશે? બી. તો જો હવે હિક્સ અને હેલન છે મને નથી આવડતું, તો હવે આવડી જ જાય ને. તો એ કાર્ડિનલ વિશે વાત કોણે કરી હતી? એ આને વાત કરી હતી. તો હવે ઓર્ડિનલ વિશે ક્રમાંકની વાત કોણે કરી હતી? અહીંયા એ આવશે. તો બસ બી અને એ. તો બી વાળો ઓપ્શન. આમાં બી નથી, આમાં બી છે, આમાં બી નથી, તો આમાં બી નથી. તો ઓપ્શન તો મળી ગયો મારો. ડન. તો MU છે એ કેવો હોય છે? તો કે મેક્સિમમ. આ જવાબ આવશે સી. તો જો છે સી. અને કોન્વેક્સ વર્ડ છે એમાં MRS જ આવી. મેં હમણાં કેટલી વાર બોલ્યો તો મોઢુંમાં તમને એટલી વાર બોલું છું કે આરામથી યાદ રહી જશે કે ભાઈ ડી છે. ડી એટલે ડાયમેન્સિંગ MRS છે, ઘટવાની વાત કરે છે ત્યારે કોન્વેક્સ વર્ડ યાદ રાખવાનો છે. અને 0 હોય ત્યારે શું આવશે? મેક્સિમમ આવશે. ચલો આ બધા ફોર્મ્યુલા તમારે પાછા મને કહેવાના છે. ચલો આનો આન્સર તમે દો. ચલો તમારે આનો આન્સર દેવાનો છે. ચલો 10 સેકન્ડ આપું છું. 10 સેકન્ડમાં આન્સર તમે દઈ દેજો. ચલો આઈ હોપ કે હવે આનો આન્સર છે તમે સાચો જ દીધો હશે. જો હું તમને ટ્રિકી પોઈન્ટ આપું છું, કેમ યાદ રાખવું નહીં. તો જો ટુ ગુડ્સની વાત કરીએ ત્યારે 2 વાળું ફોર્મ્યુલા આવે, ડબલ વાર ફોર્મ્યુલા આવે ને એવું. તો MU X / PX અને MU Y આ આવે. આ આપણો બી આવી જાય. ડન. તો બી ક્યાંય આવતું નથી. ડન. ચલો તો હવે આગળ વાત કરી. હજી આપણે આગળ સોલ્વ કરાય આઈસી. તો આઈસી છે એના માટે કયું છે? તો આઈસી માટે કયું આવશે? MRS વાળું ફોર્મ્યુલા આવશે. મેં કેટલી વાર કીધું કે આઈસી છે ને MRS આવે, કાં તો કોન્વેક્સ વર્ડ હોય કાં તો આઈસી છે એ MRSમાં જ આવે છે. તો બજેટ લાઇન છે તો બજેટ લાઇનનું ફોર્મ્યુલામાં પ્લસ વાળું આવે. ચલો શું આવે બજેટવાળામાં? તો PX અને PY અને મની આવે છે. અને જ્યારે માર્જિનલ યુટિલિટી છે એમાં ફોર્મ્યુલા શું હતું? TU/Q અને અહીંયા ડેલ્ટા કરી નાખવાનો છે. જો આ બધા કન્સેપ્ટ તમે સ્ટડી કર્યા હોય તો જ આવડે છે. બાકી ડાયરેક્ટ કોઈ આપણે ગોખવાની વાત કરી તો કોઈને આમાં ટપ્પો પડે નહીં. ચલો 35 નંબર છે, તમારા આન્સર દેવાનો છે બેટા. ચલો તમે દઈ શકશો. મેં TUનો મિનિંગ કીધો હતો, મેં MUનો મિનિંગ કીધો હતો, મેં ICનો મિનિંગ કીધો હતો. અને ઇનડિફરન્સ મેપ છે. મેપ વિશે તો હમણાં જ મેં વાત કરી હતી ભાઈ. મેપ વિશે મેં તમને લાસ્ટમાં હમણાં જ વાત કરી હતી. ખાલી મેપ હોય ને મેપ એટલે એને સેટ કરી દેવાય. શું કરાય? મેપને સેટ કરો તો જવાબ આવી ગયો. મેપને શું કરો? સેટ કરો. તો જો આ રહ્યો છે. તો આમાં ડી મને આવડ્યો એટલે મેં એ કર્યો. તો જો ડી વાળા ઓપ્શન આ 1 અને 2 છે. ચલો ડન. તો આમાં જે હોય ને એ આપણે શોધવાના છે. તો છેલ્લા ઓપ્શન આપણને જોવા મળતા. ચલો તો છેલ્લા જે ઓપ્શન છે એમાં ડી નથી. તો ડી વાળા ઓપ્શન 1 અને 2 છે. હવે દાખલા તરીકે આપણે કન્ફ્યુઝ થાય છે. તો TUનો મિનિંગ હતો ટોટલ સેટિસ્ફેક્શન હતો. શું હતો? ટોટલ સેટિસ્ફેક્શન હતો. તો અહીંયા બી ઓપ્શન આવે. તો જો બી છે અને ડી છે તો હવે આપણે સાચા તો પડી ગયા. તો MU એટલે વધારવાની વાત કરે છે. માર્જિનલમાં શું થાય છે? વધારાની વાત કરે છે. ડન. તો હવે આઈસી છે એ શું કરે છે? સેટિસ્ફેક્શન આપે છે. સમ સેટિસ્ફેક્શનની વાત કરે છે. ચલો હવે આગળ વધીએ આપણે.
ચલો 36મો નંબર છે એ આપણે વાત કરશું કે સ્ટેટમેન્ટ છે કે MU ઇઝ અ ચેન્જ ઇન ટોટલ યુટિલિટી રિઝલ્ટિંગ ફ્રોમ ધ એન એડિશનલ યુનિટ. MU એ વધારાના એકમના પરિણામે TUમાં ફેરફાર થાય છે. યસ ઓર નો? અને કાં તો કીધું છે MU છે એ 0 છે તો TU છે એ મેક્સિમમ છે. યસ, આ તો સાચું જ છે. તો મને એવું લાગે છે કે બંને વિધાન કેવા છે? સાચા છે. બોથ સ્ટેટમેન્ટ કેવા છે? કરેક્ટ છે. ચલો નેક્સ્ટ એના પછી આપણે 30 આજે વાત કરશું કે કાર્ડિનલ યુટિલિટી એસોસિએટેડ માર્શલે આપી છે. જો આ આપણે હમણાં જ જોડકામાં કર્યા હતા. જો સ્ટેટમેન્ટ આ રીતે જ બને, જોડકા આવડે ને તો, કે કાર્ડિનલની વાત છે એ માર્શલે કરી હતી, ઓર્ડિનલની વાત છે તો જો એમસીની જોડી હતી, અને આ જે છે ઇનડિફરન્સ, તો ઓર્ડિનલ યુટિલિટી છે એસોસિએટેડ ડિફરન્સ આઈસીની વાત કરે છે. અને ત્યાર પછી હિક્સ અને એલન છે એ કેના વિશે વાત કરે છે? તો કે આઈસી વિશે વાત કરે છે. તો આ વિધાન 3 મારા મત મુજબ સાચા છે. ચલો નંબર હવે આપણે 38 પહોંચશું. ચલો આનો તમારે આન્સર દેવાનો છે કેટલા સાચા છે. સ્ટાન્ડર્ડ આઈસીમાં જો અમે ઓલા બધા પ્રોપર્ટીસ હતા 1, 2 ને 3 એવી 3 પ્રોપર્ટી, મેં 4 પ્રોપર્ટી સમજાવી હતી. આઈસીમાં શું કીધું છે? ડાઉનવર્ડ સ્લોપિંગ થાય છે. હા, પહેલામાં ડાઉનવર્ડની વાત કરી હતી. પછી આઈસી છે એ જનરલી કોન્વેક્સની વાત કરે છે. યસ, એ જનરલી જ્યારે હોય છે ત્યારે કોન્વેક્સ આવે છે. પણ આ 2 સ્ટાન્ડર્ડ આઈસી ઇન્ટરેક્ટ્સ, તો અહીંયા કેન ઇન્ટરેક્ટ એટલે કે બે જે હોય ને એ બંને છેડે છેદી શકે છે આઈસી. તો આઈસી કોઈથી બંને છેડે છેદી ન શકે એવા આપણે મેં પ્રોપર્ટીસની વાત કરી હતી. જે પ્રોપર્ટીસના જે 4 ટોપિક કરાવ્યા હતા ને, એમાં 4 ટોપિકના 3 ઓપ્શન છે, પણ 3માંથી આ ચોથો ઓપ્શન આવે નહીં. કારણ કે ચોથો તમે જે વાંચી લેજો એમાં તમે જોઈ લેજો કે અહીંયા આપણે કેન નોટ વર્ડ આવે. કેન નોટ હોય ને તો અહીંયા છેદી શકતા નથી એવું આવે. એટલે એનો મતલબ કે પહેલું ને બીજું સ્ટેટમેન્ટ સાચું છે. ચલો સ્ટેટમેન્ટમાં આપણે એમઆરએસ ઘટે તો આઈસી એ બહિર્મુખતા સાથે સંકળાયેલું છે. ચલો આનો જવાબ દેજો. અને કાં તો એવું કીધું છે કે ગ્રાહક પાસે આઈસી સાથે વધુ એક્સ અને વાય છે એ મેળવવાની દિશામાં આગળ વધે છે તો ત્યારે એમઆરએસ રીતે ઘટે છે. ચલો ઓપ્શન દેજો. ચલો ડાયમેન્સિંગ એમઆરએસ એસોસિએટેડ વિથ ધ કોન્વેક્સ ઓફ આઈસી. અને એમઆરએસ જનરલી ડિક્રીઝ થાય છે. કન્ઝ્યુમર મૂવ્સ અલોંગ ધ સ્ટાન્ડર્ડ આઈસી એન્ડ ડિરેક્શન ઓપ્ટેનિંગ મોર એક્સ લેસ વાય. યસ, બંને વિધાન કેવા છે? સાચા છે. ચલો નેક્સ્ટ 14 છે એ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. 14માં 3 સ્ટેટમેન્ટ સાચા જ છે. અને એવું તમને કરાવી દઉં શું કામ સાચા છે એ પણ કહી દઉં કે ભાઈ શું કીધું છે? યુટિલિટી અપ્રોચનું કીધું છે તો એ આનું ફોર્મ્યુલા છે એટલે એ સાચું છે. પછી જ્યારે આઈસીનું ફોર્મ્યુલા છે એમાં એમઆરએસ મેં કીધું હતું, યાદ રાખવાનું છે એમઆરએસ એટલે આઈસી જ આવશે. અને બોથ કન્ડિશન હોય કે ત્યારે આપણે બંને સ્થિતિમાં ગ્રાહક ઓપ્ટિમાઇઝ કરે છે. ચલો 41 નંબર આપણે પહોંચ્યા. ચલો હવે અહીંયા આપણે કરવાના છે કે ટીયુ ટોટલ યુટિલિટી જ્યારે 4 હોય છે ત્યારે 50 આપણી પાસે જોવા મળે છે. અને જ્યારે ટીયુ આપણી પાસે 5 હોય ત્યારે યુનિટ આપણને 58 જોવા મળે છે. તો 5th આપણે જોવાનું છે. તો આનો આન્સર તમારે દેવાનું છે. કાંઈ નથી, સાવ સિમ્પલ છે. ખાલી લોજિકલી વિચારો ને તો કે તમારે 6ઠા આપણે 5th જોઈ છે તો એના બેઝ ઉપર આપણે જોવાનું છે. તો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. ટીયુમાંથી ટીયુ બાદ કરી નાખાય, યુનિટમાંથી યુનિટ બાદ કરો. યુનિટમાંથી યુનિટ બાદ કરો એટલે તમારો આન્સર શું આવે? 8. ચલો નંબર 42 છે કે એમએક્સ છે એ 30 છે, જ્યારે પી છે એ કેટલા છે? 10 છે. તો માં 40 છે તો અહીંયા 10 છે. તો આ શેના વિશે વાત કરે છે એ તમારે જણાવવાનું છે. ચલો હવે અહીંયા જો સિમ્પલ કહી દઉં છું, અહીંયા પણ ભાગાકાર કરવાનો છે. તો આ બેનો ભાગાકાર કરો તો 3 આવે છે. કારણ 0 0 કટ થઈ જાય તો અહીં 0 0 કટ થઈ જાય તો શું આવે? 4 આવે. તો 3 અને 4 આવું આપણને કંઈક મળે છે. ચલો તો 3 અને 4 મળે છે. એના બેઝ ઉપર આપણે આન્સર દેવાનો છે. તો આમાં તમારે હાયર વેલ્યુ બતાવવાની છે. ચલો તો આમાં હાયર વેલ્યુ આ એક્સની વેલ્યુ કહેવાય, આ વાયની વાય કહેવાય. તો આના માટે શું ઓપ્શન આવશે? વાય. શું આવશે? વાય. કારણ કે વાયની વેલ્યુ કેવી છે? જાજી છે. ચલો અહીંયા આપણો ઓપ્શન કયો આવશે? બી. ચલો અહીંયા તમને લખ્યું છે, જો અહીંયા મેં તમને બતાવેલું છે કારણ શું કીધું છે કે MUX અને આઈજોર બતાવ્યું છે 3 અને
4 છે. તેના માટે વાય છે એ પ્રોવાઈડ હાયર માર્જિનલ યુટિલિટી પર રૂપીસ આપે છે. તો આમાં ઊંચી કિંમત કોની છે? વાયની છે. ચલો નંબર 43 છે MUX ડિવાઇડેડ બાય PX અને શું કીધું છે? ગ્રેટર ધેનની વાત કરે છે. તો ગ્રેટર ધેન એટલે ઇન્ક્રીઝની વાત કરે છે. પછી 44 છે ઇફ ધ બજેટ લાઇન્સ ઇઝ ટેન્જન્ટ. જો અહીં ટેન્જન્ટ વર્ડ આપેલો છે ટેન્જન્ટ ટુ ધ હાઈએસ્ટ અટેનેબલ આઈસી કન્ઝ્યુમર, કે જો બજેટ રેખા ઉચ્ચતમ પ્રાપ્ત કરી શકાય તો આઈસી સ્પર્શ કરે છે. તો ક્યારે ટેન્જન્ટનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. ટેન્જન્ટ હોય ત્યારે કન્ઝ્યુમર છે ને ઇક્વિલિબ્રમ હોય છે, એક સરખા હોય છે, સરખા. કન્ઝ્યુમર જ્યારે કહેવાય છે, અહીંયા મેં કીધું ટેન્જન્ટ એટલે સરખા હોવા જોઈએ. ચલો આપણે આગળ વાત કરી સ્ટાન્ડર્ડ ગુડ્સ, પરફેક્ટ સબસ્ટિટ્યુશન અને પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ કોને કહેવામાં આવશે. ચલો આ વર્ડ તમારે નવા છે, થોડાક તમને ટફ પડે એટલે મેં બનાવેલું છે. તો ભાઈ સ્ટાન્ડર્ડ ગુડ્સ છે ને એની સ્ટાન્ડર્ડ ગુડ્સ છે ને એ કોના વિશે વાત કરે છે? કોન્વેક્સ વિશે વાત કરે છે. ચલો પહેલી હિટ હું આપી દઉં છું. ચલો તો હવે આના ઉપરથી તમે મને આન્સર આપજો. ચલો પહેલામાં મેં 2 કીધો, તો બી વાળા ઓપ્શન આપણી પાસે 1 અને 2 છે. તો પરફેક્ટ સબસ્ટિટ્યુશનમાં શું આવશે? અવેજી વસ્તુમાં શું આવશે? ચલો કયો સ્ટેપ આવશે? મેં કીધું તું, આ મેં તમને કીધા હતા કે એલ આકાર ક્યારે આવે છે? સ્ટ્રેટ લાઇન, સીધી રેખા ક્યારે આવે છે? હવે હું બધું બોલ્યો હતો. ચલો તો યાદ રાખજો. ચલો તમારે યાદ રહી ગયું હશે. ચલો આનો આન્સર ફટાફટ દઈ દો. ચલો તો આનો આન્સર છે તમે સાચો જ દીધો હશે કે સ્ટાન્ડર્ડમાં શું આવશે? બી. તો બી વાળા ઓપ્શન 2 છે. તો હવે તમે લોજિકલી વિચારો ભાઈ, અવેજી વસ્તુની વાત કરે છે. તો અવેજી વસ્તુમાં શું હોય છે? એક વસ્તુનો ભાવ વધે તો બીજી વસ્તુમાં વધે, કાં તો ઘટે તો ઘટે. તો એના માટે શું આવે? સ્ટ્રેટ લાઇન મેથડ આવે, સ્ટ્રેટ લાઇન. અને એલ આકાર કેમાં આવે? કોમ્પ્લિમેન્ટ હોય છે ત્યારે. કયો આવશે? ઓપ્શન સી. ચલો આઈ હોપ કે તમને આવડી ગયું છે. સ્ટાન્ડર્ડ વાળું છે એ કોન્વેક્સમાં આવશે. પરફેક્ટ સબસ્ટિટ્યુટ છે, પરફેક્ટ હોય તો સબસ્ટિટ્યુટની વાત કરે સ્ટ્રેટ લાઇન આવશે અને એલ આકારમાં કોમ્પ્લિમેન્ટ આવશે. ચલો 46 આપણે આન્સર દેશું. પરફેક્ટ સબસ્ટિટ્યુટ જનરલી હેવ. સંપૂર્ણ અવેજીમાં સામાન્ય રીતે હોય છે. સંપૂર્ણ, જો ભાઈ હમણાં જ મેં કીધું સબસ્ટિટ્યુટની વાત કરે છે તો એના માટે કોન્સ્ટન્ટ આવશે. શું આવશે? કોન્સ્ટન્ટ MRS આવશે, કે કોન્સ્ટન્ટ MRS અને કોન્સ્ટન્ટ રેટ ઓફ સબસ્ટિટ્યુટ આવશે. સતત શું કરશે? MRS અને અવેજીનો સતત દર હોય છે. અવેજી વર્ડ યાદ રાખો તો આપણને આવડી જવું જોઈએ. ચલો લાસ્ટ છે, આપણે જોવાના છીએ કે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ માટે કયો આકાર આવે? ખાલી આકાર યાદ રાખો, એલ શેપ. કયો આવે? એલ શેપ. ચલો આઈ હોપ કે આ તમને ટોપિક ખબર પડી ગઈ છે. માસ્ટર રિવિઝન તમારે કરવું હોય તો આ રીતે કરી શકો છો. જો અહીંયા બધાના આન્સર મેં તમને ટૂંકા બનાવેલા છે. યુટિલિટીમાં હોન્સ સેટિસ્ફેક્શન આવશે, TUમાં ટોટલ સેટિસ્ફેક્શન આવશે, MUમાં એડિશનલ આવશે. MU જ્યારે 0 હોય છે એટલે ઇઝિક્વલમાં હોય ત્યારે મેક્સિમમ આવશે. પછી ગ્રેટર આ શું છે? લેસ ધેન છે તો ડિક્રીઝ કહેવાશે. અને જો શું હોય છે? પોઝિટિવમાં હોય છે, મીન્સ કે ગ્રેટર ધેન હોય છે તો ઇન્ક્રીઝ થશે. પછી ડાયમેન્સિંગ MU હોય છે તો સક્સેસિવ MU સ્ટેન્ડ ટુ ડિક્લાઇન આવશે. અને માર્શલે કોર્ડિનલ વિશે વાત કરી છે, કાર્ડિનલ વિશે વાત કરી છે, અને ઓર્ડિનલ વિશે આઈસી અપ્રોચ છે કોણ આપેલો છે? હિક્સ અને એલને આપેલો છે, આપેલો છે. પછી ઓર્ડિનલ છે એમાં રેન્ક ટુ પ્રિફર આવે છે. આઈસીમાં સમ સેટિસ્ફેક્શનની વાત કરે છે. જો આ બધા ઉપરથી મેં MCQ બનાવેલા હતા. હવે છે હાયર હોય તો હાયર સેટિસ્ફેક્શન આવે, લોઅર હોય તો લોઅર સેટિસ્ફેક્શન આવે. આઈસી સોફ્ટ મેં કીધું તો કે જનરલી ડાઉનવર્ડ આવે છે. તો આ બધા વર્ડ મેં તમને લાસ્ટમાં દેતા. ચલો MRSમાં શું આવશે? રેટ ઓફ સબસ્ટિટ્યુટ આવશે. અને ડાયમેન્સિંગ MRSમાં કોન્વેક્સ વર્ડ આવે છે. પછી ઇન્ટરેક્શન વર્ડ છે એમાં નોટ પોસિબલ ફોર ધ સ્ટાન્ડર્ડ આઈસી આવશે. અને બજેટ લાઇનમાં અફોર્ડેબલ કોમ્બિનેશન કીધું હતું. જો અફોર્ડેબલ એટલે જેટલી ઇન્કમ હોય છે એ પ્રમાણે આપણે વસ્તુની કોઈ પણ ખરીદી કરવી પડે. પછી ઇક્વેશનમાં કીધું હતું, એનું ઇક્વેશન એટલે કે ફોર્મ્યુલા શું હતું? PX અને PY વાળું હતું અને મની હતું. પછી બજેટ સ્લોપ ક્યારે થાય છે? જ્યારે માઇનસ હોય છે ત્યારે. પછી યુટિલિટી ઇક્વિલિબ્રમમાં આપણે શું વાત કરી હતી કે MUX ડિવાઇડેડ બાય PX અને MUY ડિવાઇડેડ બાય PY, જે આપણે યુટિલિટી ઇક્વિલિબ્રમ એક સરખા હોય છે ત્યારે. પછી આઈસીમાં તો MRS જ યાદ રાખવાનું છે. પરફેક્ટ સબસ્ટિટ્યુટ હોય છે ત્યારે સ્ટ્રેટ લાઇન મેથડ આવે છે. અને પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય છે ત્યારે એલ શેપ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે ટોપિક તમે ભણ્યા ને એ બધાનું શોર્ટ આપણે રિવિઝન કરાવેલું છે.
આટલું તમે કરો એટલે તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એટલા જ માટે આપણે શું કરીએ છીએ, ઇન્ટરેક્ટિવ લર્નિંગ પ્લેટફોર્મ બનાવેલું છે. તમે એચજીસીના તમે યુઝફુલ જોઈ શકો છો. ઓનલી એચજીસી એપ્લિકેશન છે, અહીંયા તમે તમામ બેનિફિટ તમને જોવા મળશે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપણે તમામ સોલ્યુશન પણ એક સાથે આપણે કરાવીએ છીએ. અને હા, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. आओ आज साथ मिलाए, समाज को शिक्षित बनाए. स्टार्ट योर जर्नी टुडे. लाइक दिस वीडियो, शेयर दिस वीडियो, फॉलो विथ एचजीसी.